રાણીજી, આ પ્રમાણે મોટા મોટા અભિમાનીઓનું માન મર્દન થઈ ગયું. મોટા ભાગના રાજાઓએ મને પ્રાપ્ત કરવાની લાલસા અને લક્ષ્યવેદની ઈચ્છા પણ છોડી દીધી. ત્યારે ભગવાને ધનુષ્ય ઉઠાવીને રમતમાં જ અનાયાસે જ તેના પર પ્રત્યંચા ચડાવી દીધી. બાણ સાંધીને જલમાં માત્ર એકવાર માછલાનો પડછાયો જોઈને બાણ માર્યું તથા તેને નીચે પાડી દીધું. તે સમય બરાબર મધ્યાહનનો હતો. સર્વ અનર્થોને સિદ્ધ કરનારું અભિજીત મુહૂર્ત હતું. દેવીજી, તે સમયે પૃથ્વી પર જય જયકાર થવા લાગ્યો અને આકાશમાં દુંદુભીઓ વાગવા લાગી. મોટા મોટા દેવતાઓ આનંદ વિહવળ થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. રાણીજી, તે સમયે મેં રંગશાળામાં પ્રવેશ કર્યો. મારા પગમાં ઝાંઝર રૂમઝૂમ વાગી રહ્યા હતા. મેં નવા અને ઉત્તમ રેશમી વસ્ત્રો ધારણ કર્યા હતા. મારા મસ્તકના કેશમાં પુષ્પમાળાઓ ગૂંથેલી હતી. લજ્જાયુક્ત સ્મિત વદને સુવર્ણની ઉજ્જવળ રત્નમાળા હાથમાં લીધેલી હતી. રાણીજી, તે સમયે મારું મુખમંડળ વાંકડિયા વાળની લટોથી શોભી રહ્યું હતું. કપોલો પર કુંડળોનો આભા પડવાથી તે પણ ચમકી રહ્યા હતા. મેં એકવાર મારું મુખ ઊંચું કરીને શીતળ હાસ્ય સહિત કટાક્ષો ભર્યા અવલોકનથી ચારે બાજુ રાજાઓને જોઈ ધીમેથી શ્રી કૃષ્ણના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. મેં એ તો જણાવી દીધું છે કે મારું મન પહેલેથી જ ભગવાનમાં અનુરક્ત હતું. વનમાળા પહેરાવતા જ ત્યાં મૃદંગ, પખવાજ, શંખ, ઢોલ, નગારા વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. નટો અને નર્તકીઓ નાચવા લાગી. ગવૈયાઓ ગાવા લાગ્યા. દ્રૌપદીજી, જ્યારે મેં આ પ્રમાણે મારા સ્વામી પ્રિયતમ ભગવાનને વરમાળા પહેરાવી તેમને વરી ચૂકી, ત્યારે મોટા મોટા રાજાઓ કામાતુર થઈને ભારે ઈર્ષા કરવા લાગ્યા. તેઓ બહુ ઉશ્કેરાઈ ગયા. ત્યારે ચતુર્ભુજ ભગવાને પોતાના શ્રેષ્ઠ 4 ઘોડાવાળા રથ પર મને બેસાડી દીધી અને હાથમાં શાર્ંગ ધનુષ્ય લઈ કવચ પહેરીને તેઓ યુદ્ધ કરવા માટે રથ પર ઊભા થઈ ગયા. રાણીજી, દારૂક સારથીએ સોનાના સાજ સામાનથી ભરેલા રથને બધા રાજાઓની સામે જ દ્વારકા જવા માટે હંકારી દીધો. જેમ કોઈ સિંહ હરણાઓની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય, તેમાંથી થોડા રાજાઓએ ધનુષ્ય લઈને યુદ્ધ માટે ભગવાનને રોકી લીધા. તેમનો પીછો કર્યો, પરંતુ રાણીજી, તેમનો ઉદ્યમ માત્ર કૂતરાઓ દ્વારા સિંહને રોકવા જેવો બની રહ્યો. સારંગ ધનુષ્યમાંથી છૂટેલા બાણોએ કોઈના હાથ, કોઈના પગ, કોઈના માથા કાપી નાખ્યા. કેટલાક તો ત્યાં જ મૃત્યુ પામ્યા અને કેટલાક યુદ્ધભૂમિ છોડીને નાસી ગયા. ત્યાર પછી યદુવંશ શિરોમણી ભગવાને સૂર્યની જેમ પોતાના નિવાસ સ્થાન સ્વર્ગ અને પૃથ્વીમાં સર્વત્ર પ્રશંસિત દ્વારકા નગરીમાં પ્રવેશ કર્યો. તે દિવસે દ્વારકા નગરી બહુ સુંદર રીતે શણગારી હતી. એટલી બધી ધજા પતાકાઓ અને તોરણો બાંધ્યા હતા કે તેના કારણે સૂર્યના કિરણો જમીન પર આવી શકતા ન હતા. મારી અભિલાષા પૂર્ણ થઈ જવાથી મારા પિતાજીને બહુ પ્રસન્નતા થઈ. તેમણે પોતાના હિતૈષી, સુહૃદો, સગા સંબંધીઓ અને ભાઈ બંધુઓને બહુમૂલ્ય વસ્ત્રો, આભૂષણો, શૈયા, આસન અને વિવિધ પ્રકારની સામગ્રીઓ આપીને સન્માનિત કર્યા. ભગવાન પરિપૂર્ણ છે, તેમ છતાં મારા પિતાજીએ પ્રેમવશ તેમને બહુ જ દાસીઓ, તમામ પ્રકારની સંપત્તિ, સૈનિકો, હાથી, રથ, ઘોડા અને બહુમૂલ્ય અસ્ત્ર શસ્ત્રો સમર્પિત કર્યા. રાણીજી, અમે પૂર્વજન્મમાં સર્વ આસક્તિઓને છોડીને બહુ મોટું તપ કર્યું હશે. ત્યારે જ તો અમે આ જન્મમાં આત્મારામ ભગવાનની ગૃહદાસી બની છીએ.
16,000 પત્નીઓ તરફથી રોહિણીજીએ કહ્યું, ભૌમાસુરે દિગ્વિજય વખતે ઘણા રાજાઓને જીતીને તેમની કન્યાઓ એવી અમને લાવીને પોતાના મહેલમાં બંદી બનાવી દીધી હતી. ભગવાને આ વાત જાણીને યુદ્ધમાં ભૌમાસુર અને તેની સેનાનો સંહાર કરીને સ્વયં પૂર્ણકામ હોવા છતાં પણ તેમણે અમને ત્યાંથી છોડાવીને અમારું પાણી ગ્રહણ કરી અમને તેમની દાસી રૂપે સ્વીકારી લીધી. રાણીજી, અમે નિરંતર તેમના તે ચરણકમળોનું ચિંતન કરતી હતી જે જન્મ મૃત્યુ રૂપી સંસારથી મુક્ત કરવા વાળા છે. સાધ્વી દ્રૌપદીજી, અમે સામ્રાજ્ય, ઇન્દ્રનું પદ અથવા તે બંનેના ભોગો, અણિમા વગેરે ઐશ્વર્ય, બ્રહ્માનું પદ, મોક્ષ અથવા સાલોક્ય, સારૂપ્ય વગેરે મુક્તિઓ કશું જ ઈચ્છતી નથી. અમે પોતાના પ્રિયતમ પ્રભુના સુકોમળ ચરણકમળોની તે શ્રીરજ નિરંતર અમારા મસ્તક પર ધારણ કરવા ઈચ્છીએ છીએ, જે લક્ષ્મીજીના વક્ષ સ્થળ પર લાગેલા કેસરની સુગંધથી યુક્ત છે. ગાયો ચારતા મહાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનો ચરણ સ્પર્શ જેમ વ્રજની સ્ત્રીઓ, ભીલડીઓ, ગોવાળિયા અને વૃંદાવનના ઘાસ વેલા ઈચ્છે છે, તેમ અમે પણ ઈચ્છીએ છીએ. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત 83મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 84મો અધ્યાય વસુદેવજીનો યજ્ઞોત્સવ. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, શરૂઆતમાં ભક્તભય હારી ભગવાન શ્રી કૃષ્ણને માટે તેમની પત્નીઓનો કેટલો પ્રેમ છે એ વાત કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, બીજી રાણીઓ અને ભગવાનના પ્રિય ગોપીજનોએ પણ સાંભળી. બધા જ તેમનો આ અલૌકિક પ્રેમ જોઈને અત્યંત મુગ્ધ અને વિસ્મિત થઈ ગયા. બધાના નેત્રોમાં પ્રેમાશ્રુ છલકાઈ ગયા. આ પ્રમાણે જે સમયે સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ અને પુરુષો સાથે પુરુષો વાતચીત કરી રહ્યા હતા, તે સમયે અનેક ઋષિમુનિઓ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીના દર્શન કરવા માટે ત્યાં આવ્યા. તેમાં મુખ્ય શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, દેવર્ષિ નારદ, ચ્યવન, દેવલ, અસિત, વિશ્વામિત્ર, સતાનંદ, ભરદ્વાજ, ગૌતમ, પોતાના શિષ્યો સાથે પરશુરામજી, વશિષ્ઠ, ગાલવ, ભૃગુ, પુલત્સ્ય, કશ્યપ, અત્રિ, માર્કંડેય, બૃહસ્પતિ, દ્વિત, ત્રિત, એકત, શનક, સનંદન, સનાતન, સનત્કુમાર, અંગિરા, અગત્ય, યાજ્ઞવલ્ક્ય અને વામદેવ વગેરે હતા. ઋષિઓને જોઈને પહેલેથી બેઠેલા રાજાઓ, યુધિષ્ઠિર સહિત પાંડવો, ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી એકદમ ઊભા થઈ ગયા અને બધાએ તે વિશ્વવંદિત ઋષિઓને પ્રણામ કર્યા. ત્યાર પછી સ્વાગત, આસન, પાદ્ય, અર્ઘ્ય, પુષ્પમાળા, ધૂપ અને ચંદન વગેરેથી બધા રાજાઓએ તથા બલરામજી સાથે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે તે બધા ઋષિઓની વિધિપૂર્વક પૂજા કરી. જ્યારે બધા ઋષિઓ આરામથી બેસી ગયા, ત્યારે ધર્મરક્ષા માટે પૃથ્વી પર પધારેલા ભગવાન શ્રી કૃષ્ણે તેમને કહ્યું. તે સમયે બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમુદાય ભગવાનનું વચનામૃત સાંભળી રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ધન્ય છે, અમારા લોકોનું જીવન સફળ થઈ ગયું. આજે જન્મ લેવાનું અમને પૂરેપૂરું ફળ મળી ગયું. કેમ કે જે યોગેશ્વરોના દર્શન મોટા મોટા દેવતાઓ માટે પણ દુર્લભ છે, તેમના દર્શન અમને થયા છે. જેઓ બહુ તપસ્વી નથી અને જે લોકો પોતાના ઈષ્ટદેવને સમસ્ત પ્રાણીઓના હૃદયમાં ન જોતા માત્ર પ્રતિમાઓમાં જ તેમના દર્શન કરે છે, તેમને આપ લોકોના દર્શન, સ્પર્શ, કુશળ પ્રશ્ન,
પ્રાણાયામ અને પાદ પૂજન વગેરેનો શું અવસર ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? માત્ર જળવાળા તીર્થો જ તીર્થ નથી કહેવાતા, અને માત્ર મોટી પથ્થરની પ્રતિમાઓ જ દેવતા નથી હોતી, બલકે સંતો જ વાસ્તવમાં તીર્થ અને દેવતા છે. કેમ કે તીર્થ અને પ્રતિમાની તો લાંબા સમય સુધી સેવા કરવામાં આવે ત્યારે તે પવિત્ર કરે છે, પરંતુ સંત પુરુષો તો દર્શન માત્રથી કૃતાર્થ કરી દે છે. અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, તારા, પૃથ્વી, જલ, આકાશ, વાયુ, વાણી અને મનના અધિષ્ઠાકૃત દેવતા ઉપાસના કરવા છતાં પણ પાપનો સંપૂર્ણ નાશ કરી શકતા નથી, કારણ કે તેમની ઉપાસનાથી ભેદ બુદ્ધિનો નાશ થતો નથી, તે તો વિશેષ રૂપે વધે છે. પરંતુ જો ઘડી બે ઘડી પણ જ્ઞાની મહાપુરુષોની સેવા કરવામાં આવે તો તેઓ સંપૂર્ણ પાપ તાપનો નાશ કરી દે છે, કેમ કે તેઓ ભેદ બુદ્ધિના વિનાશક છે. મહાત્માઓ અને સભાસદો, જે મનુષ્ય વાત, પિત્ત અને કફ એ ત્રણ ધાતુઓથી બનેલા આ શવતુલ્ય શરીરને જ આત્મા પોતાને હું, પત્ની, પુત્ર વગેરે જ પોતાના અને માટી, પથ્થર, લાકડા વગેરેના પાર્થિવ વિકારોને જ ઈષ્ટદેવ માને છે, તથા જે જ્ઞાની મહાપુરુષોને ન માનતા માત્ર જળને તીર્થ માને છે, તે મનુષ્ય હોવા છતાં પણ પશુઓમાં પણ નિમ્ન શ્રેણીના છે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ અખંડ જ્ઞાન સંપન્ન છે. તેમનું આ અકળ એટલે કે ગૂઢ ભાષણ સાંભળીને બધા જ ઋષિમુનિઓની બુદ્ધિ ભ્રમિત થઈ જવાથી ચૂપ જ રહ્યા. તેમની બુદ્ધિ ચકવારમાં પડી ગઈ. તે સમજી ન શક્યા કે ભગવાન શું કહી રહ્યા છે. તેમણે બહુ વિચાર કરીને એવો નિશ્ચય કર્યો કે ભગવાન સર્વેશ્વર હોવા છતાં પણ જે આ પ્રમાણે સામાન્ય કર્મ પરતંત્ર જીવની જેમ વ્યવહાર કરી રહ્યા છે, એ માત્ર લોક સંગ્રહ માટે જ છે, એવું સમજીને તેઓ હસતા હસતા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા. મુનિઓએ કહ્યું, ભગવાન, આપની માયાથી પ્રજાપતિઓના અધીશ્વર મરીચી વગેરે તથા મોટા મોટા તત્વજ્ઞાની એવા અમે લોકો મોહિત થઈ રહ્યા છીએ. આપ સ્વયં ઈશ્વર હોવા છતાં પણ મનુષ્યના જેવી ચેષ્ટાઓથી પોતાને છુપાવી રાખીને જીવની જેમ આચરણ કરો છો. ભગવાન, ખરેખર આપની લીલા અત્યંત વિચિત્ર છે, પરમ આશ્ચર્યમયી છે. જેમ પૃથ્વી પોતાના વિકારો વૃક્ષ, પથ્થર, ઘડો વગેરે દ્વારા ઘણા નામરૂપ ગ્રહણ કરે છે, વાસ્તવમાં તે એક જ છે. તે જ પ્રમાણે આપ એક જ છો અને ક્રિયારહિત હોવા છતાં પણ અનેક રૂપ ધારણ કરી લો છો અને સ્વયં પોતાના દ્વારા જ આ જગતની રચના, રક્ષા અને સંહાર કરો છો. પણ આ બધું કરતા હોવા છતાં પણ એ કર્મોથી લેપાતા નથી, જે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય એક રસ અનંત છે. તેનું આ ચરિત્ર લીલા માત્ર નથી તો બીજું શું છે? ધન્ય છે આપની આ લીલા. ભગવાન, જો કે આપ પ્રકૃતિથી પર સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો, તેમ છતાં યોગ્ય સમયે ભક્તોનું રક્ષણ અને દુષ્ટોનું દમન કરવા માટે વિશુદ્ધ સત્વમય શ્રી વિગ્રહ પ્રગટ કરો છો અને પોતાની લીલા દ્વારા સનાતન વૈદિક માર્ગનું રક્ષણ કરો છો. કેમ કે બધા વર્ણો અને આશ્રમોના રૂપમાં આપ સ્વયં પ્રગટ થઈ તેનું રક્ષણ કરો છો. ભગવાન, વેદ આપનું વિશુદ્ધ હૃદય છે. તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા તેમાં જ આપના સાકાર, નિરાકાર રૂપ અને બંનેના અધિષ્ઠાન સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. હે પરમાત્મન, બ્રાહ્મણો જ વેદોના આધારભૂત
આપના સ્વરૂપની ઉપલબ્ધિનું સ્થાન છે. એથી જ આપ બ્રાહ્મણોનું સન્માન કરો છો અને એથી જ આપ બ્રાહ્મણ ભક્તોમાં અગ્રણી પણ છો. આપ સર્વ પ્રકારના કલ્યાણ સાધનોની ચરમસીમા છો અને સંત પુરુષોની એકમાત્ર ગતિ છો. આપના દર્શનથી આજે અમારા જન્મ, વિદ્યા, તપ અને જ્ઞાન સફળ થઈ ગયા. વાસ્તવમાં આ બધાનું પરમ ફળ આપ જ છો. પ્રભુ, આપનું જ્ઞાન અનંત છે. આપ સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન છો. આપે આપની અચિંત્ય શક્તિ યોગ માયા દ્વારા પોતાનો મહિમા છુપાવી રાખ્યો છે. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આ સભામાં બેઠેલા રાજાઓ અને બીજાની તો વાત જ સી કરવી, આપની સાથે આહાર વિહાર કરવા વાળા યાદવો પણ ખરેખર આપને જાણતા નથી. કેમ કે આપે પોતાના સ્વરૂપને જે સર્વનો આત્મા, જગતનું આદિ કારણ અને નિયંતા છે, માયાના પડદાથી ઢાંકી રાખ્યું છે. જ્યારે માણસ સ્વપ્ન જુએ છે ત્યારે સ્વપ્નના મિથ્યા પદાર્થોને જ સત્ય સમજી લે છે અને નામ માત્રથી ઇન્દ્રિયોથી પ્રતીત થવાવાળા સ્વપ્ન શરીરને જ વાસ્તવિક શરીર માની બેસે છે. તેને તેટલા સમય માટે આ વાતનું બિલકુલ જ્ઞાન નથી રહેતું કે સ્વપ્ન શરીર સિવાય એક જાગ્રત અવસ્થાનું શરીર પણ છે. બરાબર એ જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ ઇન્દ્રિયોની પ્રવૃત્તિરૂપ માયાથી ચિત્ત મોહિત થઈને નામ માત્રના વિષયોમાં ભટકવા લાગે છે. તે સમયે પણ ચિત્ત ભ્રમથી વિવેક શક્તિ ઢંકાઈ જાય છે. તેથી જીવ એ જાણી નથી શકતો કે આપ આ જાગ્રત સંસારથી પર છો. પ્રભુ, મોટા મોટા ઋષિમુનિઓ અત્યંત પરિપક્વ યોગ સાધના દ્વારા આપના તે ચરણ કમળોને હૃદયમાં ધારણ કરે છે, જે સમસ્ત પાપ સમૂહોને નષ્ટ કરવા વાળા ગંગાજલના પણ આશ્રય સ્થાન છે. એ મોટા સૌભાગ્યની વાત છે કે આજે અમને તેમના દર્શન થયા છે. પ્રભુ, અમે આપણા ભક્ત છીએ. આપ અમારા પર અનુગ્રહ કરો, કારણ કે ઉત્કૃષ્ટ ભક્તિને કારણે જેમની કર્મવાસના નષ્ટ થઈ ગઈ છે તેવા ભક્ત પુરુષો આપની ગતિને પામે છે. શ્રી શુકદેવજી કહે છે, રાજર્ષિ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરીને અને તેમની રાજા ધૃતરાષ્ટ્રની તથા ધર્મરાજા યુધિષ્ઠિરની અનુમતિ લઈને તે લોકોએ પોતપોતાના આશ્રમો પર જવાનો વિચાર કર્યો. પરમ યશસ્વી વસુદેવજી તેમનો જવાનો વિચાર જોઈને તેમની પાસે આવ્યા અને તેમને પ્રણામ કરી તેમના ચરણ પકડીને બહુ જ નમ્રતાપૂર્વક નિવેદન કરવા લાગ્યા. વસુદેવજીએ કહ્યું, ઋષિઓ, આપ લોકો સર્વદેવ સ્વરૂપ છો. હું આપ સર્વને નમસ્કાર કરું છું. આપ કૃપા કરીને મારી એક પ્રાર્થના સાંભળી લો. તે એ છે કે જે કર્મોના અનુષ્ઠાનથી કર્મો અને કર્મ વાસનાઓનો નાશ મોક્ષ થઈ જાય તેનો આપ મને ઉપદેશ કરો. નારદજીએ કહ્યું, ઋષિઓ, એ કોઈ આશ્ચર્યની વાત નથી કે વસુદેવજી શ્રી કૃષ્ણને પોતાનો પુત્ર સમજીને શુદ્ધ જિજ્ઞાસાના ભાવથી પોતાના કલ્યાણનું સાધન આપણને પૂછી રહ્યા છે. સંસારમાં બહુ નિકટ રહેવું મનુષ્યના અનાદારનું કારણ બને છે. જોઈએ છીએ ગંગા કિનારે રહેનાર વ્યક્તિ ગંગાજળ છોડીને પોતાની શુદ્ધિ માટે બીજા તીર્થમાં જાય છે અને ભગવાનનું જ્ઞાન તો ત્રણેય કાળમાં અબાધિત છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ કે પ્રલય થાય તો પણ એ નાશ પામતું નથી. તે સ્વયં કોઈ બીજા નિમિત્તથી, ગુણોથી અને અન્ય કોઈ રીતે પણ ક્ષીણ થતું નથી. તેમનું જ્ઞાનમય સ્વરૂપ અવિદ્યા, રાગદ્વેષ વગેરે વિકારો, પુણ્ય પાપરૂપી કર્મો, સુખ દુઃખાદિ કર્મફળ તથા સત્વ વગેરે ગુણોના પ્રવાહથી ખંડિત નથી. તેઓ સ્વયં અદ્વિતીય પરમાત્મા છે. જ્યારે તેઓ પોતાને પોતાની જ શક્તિઓ, પ્રાણ વગેરેથી ઢાંકી લે છે ત્યારે અજ્ઞાની લોકો એવું સમજે છે કે તેઓ ઢકાઈ ગયા.
જેમ વાદળો, ધુમ્મસ અથવા ગ્રહણ દ્વારા પોતાની આંખો ઢંકાઈ જવાથી સૂર્યને ઢંકાઈ ગયેલા માની લે છે, તેવી રીતે હે પરીક્ષિત, ત્યાર પછી ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને અન્ય રાજાઓની સામે જ વસુદેવજીને સંબોધીને કહ્યું, કર્મો દ્વારા કર્મ વાસનાઓ અને કર્મફળોનો આત્યંતિક નાશ કરવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે યજ્ઞ વગેરે દ્વારા સમસ્ત યજ્ઞોના અધિપતિ ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક આરાધના કરો. ત્રિકાળદર્શી જ્ઞાનીઓએ શાસ્ત્ર દ્રષ્ટિથી આને જ ચિત્તની શાંતિનો ઉપાય, મોક્ષનું સુગમ સાધન અને ચિત્તમાં આનંદનો ઉલ્લાસ કરવા વાળો ધર્મ કહ્યો છે. પોતાના ન્યાય માર્ગ વડે મેળવેલા ધનથી શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી એ જ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ગૃહસ્થો માટે પરમ કલ્યાણનો માર્ગ છે. વસુદેવજી વિચારશીલ પુરુષે યજ્ઞ, દાન વગેરે દ્વારા ધનની ઈચ્છાને, ગૃહસ્થોચિત ભોગો દ્વારા સ્ત્રી પુત્રની ઈચ્છાને અને કાલક્રમથી સ્વર્ગાદી ભોગો પણ નષ્ટ થવાવાળા છે, એ વિચારથી લોકેષણાનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે ધીર પુરુષો ઘરમાં જ રહીને જ ત્રણેય પ્રકારની ઈચ્છાઓનો પરિત્યાગ કરીને તપોવનનો રસ્તો લે છે. સમર્થ વસુદેવજી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણેય દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું ઋણ લઈને જ પેદા થાય છે. યજ્ઞ, અધ્યયન અને સંતાનોની ઉત્પત્તિથી આ ઋણમાંથી મુક્તિ મળે છે. આમાંથી ઋણમુક્ત થયા વિના જ જે સંસારનો ત્યાગ કરે છે તેનું પતન થઈ જાય છે. પરમ બુદ્ધિમાન વસુદેવજી, તમે અત્યાર સુધીમાં પિતૃઓ અને ઋષિઓના ઋણમાંથી તો મુક્ત થઈ ચૂક્યા છો. હવે યજ્ઞો દ્વારા દેવતાઓનું ઋણ ચૂકવી આપો અને આ રીતે બધાથી ઋણમુક્ત થઈને ગૃહ ત્યાગ કરો, ભગવાનના શરણે જાઓ. વસુદેવજી, તમે પરમ ભક્તિ સાથે જગદીશ્વરની આરાધના તો કરી જ છે, તેથી તો તે બંને તમારા પુત્ર છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, પરમ મનસ્વી વસુદેવજીએ ઋષિઓની આ વાત સાંભળીને તેમના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા, તેમને પ્રસન્ન કર્યા અને યજ્ઞ માટે ઋત્વિજોના રૂપમાં તેમની વરણી કરી લીધી. રાજન, જ્યારે આ પ્રમાણે વસુદેવજીએ ધર્મપૂર્વક વરણી કરી લીધી ત્યારે તેમણે પુણ્યક્ષેત્ર કુરુક્ષેત્રમાં પરમ ધાર્મિક વસુદેવજી દ્વારા ઉત્તમોત્તમ સામગ્રીથી યુક્ત યજ્ઞો કરાવ્યા. પરીક્ષિત, જ્યારે વસુદેવજીએ યજ્ઞની દીક્ષા લઈ લીધી ત્યારે યદુવંશીઓએ સ્નાન કરીને સુંદર વસ્ત્રો અને કમળની માળાઓ ધારણ કરી લીધી. રાજા લોકોએ પણ સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કરી લીધા. વસુદેવજીની પત્નીઓ સુંદર વસ્ત્રો, અંગરાગ અને સોનાના આભૂષણોથી પોતાને સજાવીને ખૂબ આનંદથી માંગલિક સામગ્રી લઈને યજ્ઞશાળામાં આવી. તે સમયે મૃદંગ, પખવાજ, શંખ, ઢોલ અને નગારા વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. નટ અને નર્તકીઓ નાચવા લાગી. શુત અને માગધ સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વોની સાથે સુંદર રાગથી ગંધર્વ પત્નીઓ ગાન કરવા લાગી. વસુદેવજીએ પ્રથમ નેત્રોમાં કાજળ અને શરીર પર માખણ લગાડ્યું. પછી તેમના દેવકી વગેરે 18 પત્નીઓ સાથે તેમને ઋત્વિજોએ મહાભિષેકની વિધિથી એ પ્રમાણે અભિષેક કરાવ્યો, જે પ્રમાણે પ્રાચીન કાળમાં નક્ષત્રોની સાથે ચંદ્રમાનો અભિષેક થયો હતો. તે સમયે યજ્ઞમાં દીક્ષિત હોવાને કારણે વસુદેવજીએ તો મૃગચર્મ ધારણ કર્યું હતું, પરંતુ તેમની પત્નીઓએ સુંદર સુંદર સાડીઓ, કંકણ, હાર, ઝાંઝર અને કર્ણફૂલ વગેરે આભૂષણો પહેર્યા હતા. યજ્ઞશાળામાં આ પ્રમાણે વસુદેવજી પોતાની પત્નીઓ સાથે અત્યંત શોભી રહ્યા હતા. મહારાજ વસુદેવજીના ઋત્વિજો અને સભાસદો રત્નજડિત આભૂષણો તથા રેશમી વસ્ત્રો ધારણ કરીને એવા સુશોભિત થયા જેમ પૂર્વે ઇન્દ્રના યજ્ઞમાં થયા હતા. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતપોતાના ભાઈ બંધુ અને સ્ત્રી પુત્રો સાથે એ રીતે શોભાયમાન થયા, કારણ કે તેઓ બંને સમસ્ત જીવોના ઈશ્વર છે. વસુદેવજીએ પ્રત્યેક યજ્ઞમાં જ્યોતિષ્ટોમ,
દર્શ, પૂર્ણમાસ વગેરે પ્રાકૃત યજ્ઞો, ક્ષૌર સત્રાદિ વૈકૃત યજ્ઞો અને અગ્નિહોત્ર વગેરે અન્ય યજ્ઞો દ્વારા દ્રવ્ય, ક્રિયા અને તેમના યજ્ઞના મંત્રોના સ્વામી વિષ્ણુ ભગવાનની આરાધના કરી. ત્યાર પછી તેમણે યોગ્ય સમયે ઋત્વિજોને વસ્ત્ર અલંકારોથી સુસજ્જ કર્યા અને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ઘણી દક્ષિણા અને પ્રચુર ધન સાથે અલંકૃત ગાયો, પૃથ્વી અને સુંદર કન્યાઓ આપી. ત્યાર પછી મહર્ષિઓએ પત્ની સંયાજ નામક યજ્ઞાંગ અને અવભૃત સ્નાન એટલે કે યજ્ઞાંત સ્નાન સંબંધી અવશેષ કર્મ કરાવીને વસુદેવજીને આગળ કરીને પરશુરામજી દ્વારા નિર્મિત કુંડ રામરુદમાં સ્નાન કર્યું. સ્નાન પછી વસુદેવજી અને તેમની પત્નીઓએ બંદીજનોને પોતાના બધા વસ્ત્ર આભૂષણો આપી દીધા તથા પોતે નવા વસ્ત્ર આભૂષણોથી સુસજ્જ થઈને તેમણે બ્રાહ્મણોથી માંડીને કૂતરા સુધીના દરેક પ્રાણીને ભોજન કરાવ્યું. ત્યાર પછી પોતાના ભાઈ બંધુઓ, તેમના સ્ત્રી પુત્રો તથા વિદર્ભ, કોશલ, કુરુ, કાશી, કૈક્ય અને શૃંજ વગેરે દેશોના રાજાઓ, સદસ્યો, ઋત્વિજો, દેવતાઓ, મનુષ્યો, ભૂતો, પિતૃઓ અને ચારણોને વિદાય સમયે બહુ ભેટ આપીને સન્માનિત કર્યા. તે લોકો લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિ લઈને યજ્ઞની પ્રશંસા કરતા પોતાને ઘેર ગયા. પરીક્ષિત, તે સમયે રાજા ધૃતરાષ્ટ્ર, વિદુર, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કુંતી, નકુલ, સહદેવ, નારદ, ભગવાન વેદવ્યાસ તથા બીજા સ્વજનો, સંબંધીઓ અને બાંધવો પોતાના હિતૈષી યાદવોને છોડીને જતા અત્યંત વિરહ વ્યથાનો અનુભવ કરવા લાગ્યા. તેમણે અત્યંત સ્નેહાર્દ ચિત્તથી યાદવોનું આલિંગન કર્યું અને મહાકષ્ટથી પોતાને દેશ જવા વિદાય થયા. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી તથા ઉગ્રસેન વગેરેએ નંદબાવા તથા બીજા ગોપોની બહુ સામગ્રીઓ વડે અર્ચા પૂજા કરી, તેમનો સત્કાર કર્યો. તેઓ પ્રેમ પરવશ થઈને ઘણા દિવસ સુધી ત્યાં રહ્યા. વસુદેવજી અનાયાસે જ પોતાના બહુ મોટા મનોરથનો મહાસાગર પાર કરી ગયા હતા. તેમના આનંદની સીમા ન રહી. બધા આત્મીય સ્વજનો તેમની સાથે હતા. તેમણે નંદબાવાનો હાથ પકડીને કહ્યું, વસુદેવજીએ કહ્યું, ભાઈ, ભગવાને મનુષ્યો માટે સ્નેહ નામનો જે પાશ રચ્યો છે તે શૂરવીરો કે યોગીઓને પણ માટે તજવો મુશ્કેલ છે. આપે અકૃતજ્ઞો એવા અમારા ઉપર અનુપમ મિત્રતાનો વ્યવહાર કર્યો છે. કેમ નહીં કરો? તમારા જેવા સંત શિરોમણીઓનો તો આવો સ્વભાવ જ હોય છે. અમે આપના તે ઉપકારનો બદલો ચૂકવી શકીએ એમ નથી. અમે આપનું કાંઈ પ્રિય કરી શકતા નથી, છતાં પણ આપણો આ મિત્રતાનો સંબંધ અતૂટ રહેશે. તમે તેને સદા નિભાવતા રહેશો. ભાઈ નંદજી, પહેલાં તો અમે બંદી ગૃહમાં બંધ હોવાને કારણે આપનું કાંઈ પ્રિય કરી શક્યા નહીં. હવે ધન સંપત્તિના નશામાં અમારી દશા મદાંધ જેવી થઈ રહી છે. તમે અમારી સામે છો તો પણ અમે તમારા તરફ જોતા નથી. બીજાનું સન્માન કરીને સ્વયં અમાની રહેવાવાળા નંદજી, જે કલ્યાણ વાંચ્છું છે તેને રાજ્યલક્ષ્મી ન મળે એમાં જ તેનું હિત છે. કેમ કે મનુષ્ય રાજ્યલક્ષ્મીથી આંધળો બની જાય છે અને પોતાના ભાઈ બાંધવો અને સ્વજનોને સામે હોવા છતાં પણ જોઈ શકતો નથી. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ પ્રમાણે કહેતા કહેતા વસુદેવજીનું હૃદય પ્રેમથી ગદગદ થઈ ગયું. તેમણે નંદબાવાની મિત્રતા અને ઉપકારોનું સ્મરણ થઈ આવ્યું. તેમના નેત્રોમાં પ્રેમાશ્રુ છલકાયા અને તેઓ રડવા લાગ્યા. નંદજી પોતાના મિત્ર વસુદેવજીને પ્રસન્ન કરવા માટે તથા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના સ્નેહ બંધનવશ આજકાલ કરતા કરતા 3 મહિના ત્યાં રહ્યા. યાદવોએ તેમનું મોકળા મને સન્માન કર્યું. ત્યાર પછી બહુ કિંમતી આભૂષણો, રેશમી વસ્ત્રો, અનેક પ્રકારની ઉત્તમ ઉત્તમ સામગ્રીઓ અને વિવિધ ભોગો દ્વારા નંદબાવાને
તેમના વ્રજવાસી મિત્રોને અને ભાઈ બંધુઓને ખૂબ તૃપ્ત કર્યા. વસુદેવજી, ઉગ્રસેનજી, શ્રી કૃષ્ણ, બલરામજી, ઉદ્ધવજી વગેરે યાદવોએ બધાને અલગ અલગ પ્રકારની ભેટો આપી. તેમની વિદાય લઈને નંદ બાવાએ બધી સામગ્રી સાથે વ્રજની યાત્રા કરી. નંદ બાવા ગોવાળો અને ગોપીજનોનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં એ રીતે આસક્ત થઈ ગયું કે પછી પ્રયત્ન કરવા છતાં તેને ત્યાંથી પાછું વાળી ન શક્યા. છેવટે મનને અહીં મૂકી મન વિના જ તેમણે વિદાય લીધી. જ્યારે બધા ભાઈ બાંધવો ત્યાંથી વિદાય થઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને જ એકમાત્ર ઈષ્ટદેવ માનવાવાળા યાદવોએ જોયું કે હવે વર્ષા ઋતુ આવી ગઈ છે. તેથી તેમણે પણ દ્વારકા જવા પ્રસ્થાન કર્યું. ત્યાં જઈને તેમણે બધા લોકોની સામે વસુદેવજીના યજ્ઞ મહોત્સવ, સ્વજન સંબંધીઓનું દર્શન મિલન વગેરે તીર્થયાત્રાના પ્રસંગોનું વર્ણન કર્યું. 10મા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત તીર્થયાત્રાનું વર્ણન નામનો 84મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 85મો અધ્યાય શ્રી ભગવાન દ્વારા વસુદેવજીને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ તથા દેવકીજીના 6 પુત્રોને પાછા લાવવા. શ્રી સુકદેવજી કહે છે, પરીક્ષિત, આ પછી એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પ્રાતઃકાળના પ્રણામ કરવા માટે માતા પિતાની પાસે આવ્યા. પ્રણામ કર્યા પછી વસુદેવજી બહુ પ્રેમથી બંને ભાઈઓને અભિનંદન આપીને કહેવા લાગ્યા. વસુદેવજીએ મોટા મોટા ઋષિઓના મુખેથી ભગવાનનો મહિમા સાંભળ્યો હતો તથા તેમના ઐશ્વર્યપૂર્ણ ચરિત્રો પણ જોયા હતા. તેથી તેમને એ વાતનો દ્રઢ વિશ્વાસ થઈ ગયો હતો કે આ સાધારણ મનુષ્ય નથી, સ્વયં ભગવાન છે. એટલા માટે તેમણે પોતાના પુત્રોને પ્રેમપૂર્વક સંબોધીને આ પ્રમાણે કહ્યું. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, મહાયોગેશ્વર સંકર્ષણ, તમે બંને સનાતન છો. હું જાણું છું કે તમે બંને સમસ્ત જગતના સાક્ષાત કારણ સ્વરૂપ પ્રકૃતિ અને પુરુષના પણ નિયામક પરમેશ્વર છો. આ જગતના આધાર, નિર્માતા અને નિર્માણ સામગ્રી પણ તમે જ છો. આ સમસ્ત જગતના સ્વામી તમે બંને છો અને તમારી જ ક્રીડા માટે આ જગતનું નિર્માણ થયું છે. આ જગત જે સમયે, જે રૂપમાં, જે કાંઈ રહે છે, થાય છે, તે બધું તમે જ છો. આ જગતમાં પ્રકૃતિ રૂપે ભોગ્ય અને પુરુષ રૂપે ભોગતા તથા બંનેથી પર બંનેના નિયામક સાક્ષાત ભગવાન પણ તમે જ છો. ઇન્દ્રિયાતીત, જન્મ, અસ્તિત્વ વગેરે ભાવ વિકારોથી રહિત પરમાત્મન આ ચિત્ર વિચિત્ર જગતનું તમે જ નિર્માણ કર્યું છે અને આમાં સ્વયં તમે જ આત્મા રૂપે પ્રવેશ પણ કર્યો છે. તમે પ્રાણ અને જીવના રૂપે આનું પાલન પોષણ કરી રહ્યા છો. ક્રિયાશક્તિ પ્રધાન પ્રાણ વગેરેમાં જગતના પદાર્થોનું સર્જન કરવાનું જે સામર્થ્ય છે તે તેમનું પોતાનું નથી, તમારું જ છે. કેમ કે તે તમારી જેમ ચેતન નથી, અચેતન છે. સ્વતંત્ર નહીં, પરતંત્ર છે. તેથી તે ક્રિયાશક્તિ રૂપી પ્રાણ વગેરેમાં માત્ર ચેષ્ટા માત્ર હોય છે, શક્તિ નથી હોતી. શક્તિ તો તમારી જ છે. પ્રભુ, ચંદ્રમાની કાંતિ, અગ્નિનું તેજ, સૂર્યની પ્રભા, નક્ષત્રો તથા વીજળીના ઝબકારા, પર્વતોની સ્થિરતા તથા પૃથ્વીનું સર્વના આધાર રૂપે સ્થિર રહેવું અને તેનું ગુણગંધ ખરેખર આપ જ છો. પરમેશ્વર જળમાં તૃપ્ત કરવાની, જીવન આપવાની અને શુદ્ધ કરવાની જે શક્તિઓ છે તે બધું તમે જ છો. જળ અને તેનો રસ પણ તમે જ છો. પ્રભુ, ઇન્દ્રિય શક્તિ, અંતઃકરણની શક્તિ, શરીરની શક્તિ, તેનું હાલવું ડોલવું, ચાલવું ફરવું, આ બધી વાયુની શક્તિઓ તમારી જ છે. દિશાઓ, દિશાઓનો અવકાશ પણ તમે જ છો. આકાશ અને તેનો સ્ફોટ, શબ્દ તન્માત્ર અથવા પરાવાણી, નાદ પશ્યંતી, અવકાર મધ્યમાં
તથા વર્ણ અને પદાર્થોનો અલગ અલગ નિર્દેશ કરવા વાળી પદરૂપ વૈખરી વાણી પણ તમે જ છો. ઇન્દ્રો અને તેની વિષય પ્રકાશન શક્તિ અને તેના અધિષ્ઠાતા દેવો પણ તમે જ છો. બુદ્ધિની નિશ્ચય કરવાની શક્તિ અને જીવની વિશુદ્ધ સ્મૃતિ પણ તમે જ છો. ભૂતોમાં તેમનું કારણ તામસ અહંકાર, ઇન્દ્રિયોમાં તેમનું કારણ તેજસ અહંકાર અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓમાં તેમનું કારણ સાત્વિક અહંકાર તથા જીવોના આવાગમનનું કારણ માયા પણ તમે જ છો. ભગવાન, જેમ માટી વગેરે પદાર્થોના વિકાર ઘડો વૃક્ષ વગેરેમાં માટી નિરંતર રહે છે અને વાસ્તવમાં તે કારણરૂપ જ છે, તે જ પ્રમાણે જેટલા પણ નાશવાન પદાર્થો છે તેમનામાં તમે કારણરૂપે અવિનાશી તત્વ છો. વાસ્તવમાં તે બધા તમારા જ સ્વરૂપ છે. પ્રભુ, સત્વ, રજ, તમ આ ત્રણેય ગુણો અને તેમની વૃત્તિઓ મહત્તત્વાદી પરબ્રહ્મ પરમાત્મામાં તમારામાં યોગ માયા દ્વારા કલ્પિત છે. તેથી આ જેટલા પણ જન્મ, અસ્થિ, વૃદ્ધિ, પરિણામ વગેરે ભાવ વિકાર છે તે તમારામાં છે જ નહીં. જ્યારે તમારામાં આમની કલ્પના કરવામાં આવે છે ત્યારે તમે તે વિકારોમાં અનુગત જણાવો છો. કલ્પનાની નિવૃત્તિ થઈ જતા તો નિર્વિકલ્પ પરમાર્થ સ્વરૂપ તમે જ રહી જાઓ છો. આ જગત સત્વ, રજ, તમ એ ત્રણેય ગુણોનો પ્રવાહ છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, સુખ દુઃખ અને રાગ લોભ વગેરે તેમના કાર્ય છે. એમાં જે અજ્ઞાનીઓ તમારું શરૂઆતમાં સૂક્ષ્મ સ્વરૂપ જાણતા નથી તેઓ પોતાના દેહી ભાનરૂપ અજ્ઞાનને કારણે જ કર્મોમાં ફસાઈને વારંવાર જન્મ મૃત્યુના ચક્રાવમાં ભટકતા રહે છે. પરમેશ્વર, મને શુભ પ્રારબ્ધ પ્રમાણે ઇન્દ્રિયો વગેરેના સામર્થ્યથી યુક્ત અત્યંત દુર્લભ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું, પરંતુ તમારી માયાને વશ થઈને હું મારા સાચા સ્વાર્થ પરમાર્થથી જ અસાવધાન થઈ ગયો અને મારું આખું આયુષ્ય એળે ગયું. પ્રભુ, આ શરીર હું છું અને આ શરીરના સંબંધીઓ મારા પોતાના છે. આ અહંતા અને મમતા રૂપી સ્નેહ પાસથી તમે આ પૂરા સંસારને બાંધી રાખ્યો છે. હું જાણું છું કે તમે બંને મારા પુત્ર નથી, સંપૂર્ણ પ્રકૃતિ અને જીવોના સ્વામી છો. પૃથ્વીના ભારરૂપ રાજાઓનો નાશ કરવા માટે જ તમે અવતાર લીધો છે. આ વાત તમે મને કહી હતી. તેથી દિનજનોના હિતૈષી શરણાગત વત્સલ, હવે હું તમારા ચરણ કમળોના શરણમાં છું, કારણ કે તે જ શરણાગતોના સંસાર ભયનો નાશ કરવા વાળા છે. હે નાથ, હવે ઇન્દ્રિયોની લોલુપતાથી ધરાઈ ગયો છું. આના કારણે જ મેં મૃત્યુનો કોળિયો એવા આ શરીરમાં આત્મબુદ્ધિ કરી લીધી અને તમે જે પરમાત્મા છો તેમાં પુત્ર બુદ્ધિ. પ્રભુ, તમે પ્રસૂતિ ગૃહમાં જ મને કહ્યું હતું કે જો કે હું અજન્મા છું, તેમ છતાં હું મારી જ બનાવેલી ધર્મ મર્યાદાના રક્ષણ માટે પ્રત્યેક યુગમાં તમારા બંને દ્વારા અવતાર ગ્રહણ કરું છું. ભગવાન, તમે આકાશની જેમ અસંગ રહીને અનેક શરીરો ધારણ કરો છો અને ત્યજો છો. વાસ્તવમાં તમે અનંત એક રસ સત્તા છો. તમારી આશ્ચર્યમય શક્તિ યોગ માયાના રહસ્યને કોણ જાણી શકે છે? બધા લોકો તમારી કીર્તિનું જ ગાન કરે છે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, વસુદેવજીના વચન સાંભળીને યાદવ શ્રેષ્ઠ ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. તેમણે વિનયપૂર્વક નમીને મધુર વાણીમાં કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પિતાજી, અમે તો તમારા પુત્ર જ છીએ. અમને ઉદ્દેશીને તમે આ બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો છે. અમે તમારી એક એક વાત યોગ્ય અને અર્થસભર માનીએ છીએ. પિતાજી, હું, તમે, આ મોટા ભાઈ, આ દ્વારકાવાસીઓ તથા સ્થાવર જંગમ જગત, તે બધા જ આપે જેવું કહ્યું છે તેવા જ છે. અર્થાત બધાને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ. પિતાજી, આત્મા તો એક જ છે.
પરંતુ તે પોતાનામાં જ ગુણોની સૃષ્ટિ કરી લે છે અને ગુણો દ્વારા બનાવેલા પંચભૂતોમાં એક હોવા છતાં અનેક, સ્વયં પ્રકાશ હોવા છતાં દ્રશ્ય, પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ પોતાનાથી ભિન્ન, નિત્ય હોવા છતાં અનિત્ય અને નિર્ગુણ હોવા છતાં સગુણ રૂપે પ્રતીત થાય છે. જેમ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પાંચ મહાભૂતો પોતાના કાર્ય ઘડો, કુંડળ વગેરેમાં પ્રગટ અપ્રગટ, નાના મોટા, ઓછા વધારે, એક અને અનેક જેવા પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં સત્તારૂપથી તે એક જ રહે છે. તે જ પ્રમાણે આત્મામાં પણ ઉપાધિઓના ભેદથી નાનાત્વની પ્રતીતિ થાય છે. તેથી જે હું છું તે જ બધા છે. આ દ્રષ્ટિએ આપનું કહેવું બરાબર છે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના આ વચન સાંભળીને વસુદેવજીની ભેદબુદ્ધિ નાશ પામી. તેઓ આનંદમગ્ન થઈને વાણીથી મૌન અને મનથી નિસંકલ્પ થઈ ગયા. કુરુશ્રેષ્ઠ, તે સમયે ત્યાં રહેલા સર્વદેવમયી દેવકીજી પણ બેઠા હતા. આ બધું સાંભળીને તેઓ પહેલેથી જ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા કે શ્રી કૃષ્ણ અને બળદેવજી મરી ગયેલા ગુરુપુત્રને યમલોકમાંથી પાછો લઈ આવ્યા. હવે તેમને તેમના તે પુત્રોનું સ્મરણ થઈ આવ્યું જેમણે કંસે મારી નાખ્યા હતા. તેમના સ્મરણથી દેવકીજીના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ અધીરા બની ગયા. તેમણે ખૂબ જ દીનતાપૂર્વક શ્રી કૃષ્ણ અને બલરામજીને કહ્યું. દેવકીજીએ કહ્યું, હે અમાપ સ્વરૂપવાળા શ્રી રામ, તમારી શક્તિ મન અને વાણીથી પર છે. શ્રી કૃષ્ણ, તમે યોગેશ્વરોના પણ ઈશ્વર છો. હું જાણું છું કે તમે બંને પ્રજાપતિઓના પણ ઈશ્વર આદિ પુરુષ નારાયણ છો. એ પણ હું અવશ્ય જાણું છું કે જે લોકો કાલક્રમથી પોતાનું ધૈર્ય, સંયમ અને સત્વગુણ ખોઈ બેઠા છે તથા શાસ્ત્રની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને જે સ્વેચ્છાચારી થઈ ગયા છે, એવા ભૂમિના ભારરૂપ તે રાજાઓનો નાશ કરવા માટે જ તમે બંનેએ અમારે ઘેર અવતાર લીધો છે. વિશ્વાત્મન, તમારા પુરુષોત્તમ રૂપ અંશથી ઉત્પન્ન થયેલી માયાથી ગુણોની ઉત્પત્તિ થાય છે. તેમના લેશ માત્રથી જગતની ઉત્પત્તિ, વિકાસ તથા પ્રલય થાય છે. આજે હું મારા અંતઃકરણથી તમારી શરણાગત છું. મેં સાંભળ્યું છે કે તમારા ગુરુ શાંદિપનીજીના પુત્રને મરીને ઘણા દિવસ થઈ ગયા હતા. તેમને ગુરુ દક્ષિણા આપવા માટે તેમની આજ્ઞા તથા કાળની પ્રેરણાથી તમે બંનેએ તેમના પુત્રને યમપુરીથી પાછો લાવી આપ્યો. તમે બંને યોગેશ્વરોના પણ ઈશ્વર છો. તેથી આજે મારી પણ અભિલાષા પૂરી કરો. હું ઈચ્છું છું કે મારા તે પુત્રોને જેમણે કંસે મારી નાખ્યા હતા લાવી આપો, જેથી તેમને હું આંખ ભરીને જોઈ લઉં. શ્રી શુકદેવજી કહે છે, પ્રિય પરીક્ષિત, માતા દેવકીજીની આ વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંનેએ યોગમાયાનો આશ્રય લઈને સૂતલ લોકમાં પ્રવેશ કર્યો. જ્યારે દૈત્યરાજ બલિએ જોયું કે જગતના આત્મા અને ઈષ્ટદેવ તથા મારા પરમ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સૂતલ લોકમાં પધાર્યા છે, ત્યારે તેમનું હૃદય તેમના દર્શન કરીને આનંદમાં ડૂબી ગયું. તેમણે તુરત જ પોતાના કુટુંબ સાથે આસન પરથી ઊભા થઈને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. અત્યંત આનંદિત થઈને દૈત્યરાજ બલિએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને શ્રેષ્ઠ આસન આપ્યું. અને જ્યારે તે બંને મહાપુરુષો તેના પર બેઠા ત્યારે તેમણે તેમના ચરણ પખાડીને તેમનું ચરણોદક પરિવાર સહિત પોતાના મસ્તક પર ધારણ કર્યું. પરીક્ષિત, ભગવાનના ચરણોનું જલ બ્રહ્મા સુધીના તમામ જગતને પવિત્ર કરે છે. ત્યાર પછી દૈત્યરાજ બલિએ બહુમૂલ્ય વસ્ત્રો, આભૂષણ, ચંદન, તાંબુલ, દીપક, અમૃત જેવું ભોજન અને અન્ય વિવિધ સામગ્રીઓથી તેમની પૂજા કરી અને પોતાના સમસ્ત પરિવાર, ધન તથા શરીર વગેરેને
તેમના ચરણોમાં સમર્પિત કર્યા. પરીક્ષિત, દૈત્યરાજ બલિ વારંવાર ભગવાનના ચરણ કમળોમાં મસ્તક નમાવતા પ્રેમ વિહવળ થઈ ગયા. નેત્રોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. રોમે રોમ ખીલી ઉઠ્યું. હવે તેઓ ગદગદ સ્વરથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દૈત્યરાજ બલિએ કહ્યું, બલરામજી, આપ અનંત છો. આપ એટલા મહાન છો કે શેષ વગેરે બધા વિગ્રહો આપના અંતર્ભૂત છે. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ સમસ્ત જગતના નિર્માતા છો. જ્ઞાનયોગ અને ભક્તિયોગ બંનેના પ્રવર્તક આપ જ છો. આપ સ્વયં પરબ્રહ્મા પરમાત્મા છો. હું આપ બંનેને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન, આપ બંનેના દર્શન પ્રાણીઓને માટે અત્યંત દુર્લભ છે, છતાં આપની કૃપાથી તે સુલભ થઈ જાય છે. કેમ કે આજે આપે કૃપા કરીને રજોગુણી એવા અમને અને તમોગુણી સ્વભાવવાળા દૈત્યોને પણ દર્શન આપ્યા. પ્રભુ, અમે અને અમારા જેવા બીજા દૈત્યો, દાનવો, ગંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો, ચારણો, યક્ષો, રાક્ષસો, પિશાચો, ભૂતો અને પ્રથમ નાયકો વગેરે પ્રેમથી આપનું ભજન કરવું તો દૂર રહ્યું, આપનાથી હંમેશા દ્રઢ વેરભાવ રાખીએ છીએ. પરંતુ આપનો શ્રી વિગ્રહ સાક્ષાત દેવમય અને વિશુદ્ધ સત્વમય છે. તેથી અમારા લોકોમાંથી ઘણા ખરાએ તો દ્રઢ વેરભાવથી, થોડાએ ભક્તિથી અને થોડાએ કામનાથી આપનું સ્મરણ કરીને તે પદને પ્રાપ્ત કર્યું છે, જેને આપના સમીપમાં રહેવા વાળા સત્વપ્રધાન દેવતાઓ વગેરે પણ પ્રાપ્ત કરી શકતા નથી. યોગેશ્વરોના અધીશ્વર મોટા મોટા યોગેશ્વરો પણ મોટે ભાગે એ વાત નથી જાણતા કે આપની યોગ માયા આ છે અને આવી છે. પછી અમારી તો વાત જ ક્યાં છે. તેથી હે સ્વામી, મારા પર એવી કૃપા કરો કે મારી ચિત્તવૃત્તિ આપના તે ચરણ કમળોમાં જોડાઈ જાય, જેને કોઈની પણ અપેક્ષા ન રાખવા વાળા પરમહંસો શોધ્યા કરે છે. અને તેમનો આશ્રય લઈને હું તેનાથી ભિન્ન આ ઘર ગૃહસ્થીના આંધળા કૂવામાંથી નીકળી જાઉં. પ્રભુ, આ પ્રમાણે આપના ચરણ કમળો, જે સંપૂર્ણ સંસારનો એકમાત્ર આશ્રય છે, તેમનું શરણ લઈને શાંત થઈ જાઉં અને એકલો જ વિચરણ કરું. જો કોઈનો સંગ કરવો જ પડે તો બધાના પરમ હિતૈષી સંતોનો જ સંગ કરું. પ્રભુ, આપ સમસ્ત જગતના નિયંતા અને સ્વામી છો. આપ અમને આજ્ઞા આપીને નિષ્પાપ બનાવો. અમારા પાપોનો નાશ કરી દો. કેમ કે જે પુરુષ શ્રદ્ધા સાથે આપની આજ્ઞાનું પાલન કરે છે, તે વિધિ નિષેધના બંધનથી મુક્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, દૈત્યરાજ, સ્વયંભુવ મન્વંતરમાં પ્રજાપતિ મરીચિના પત્ની ઉર્ણાના ગર્ભથી 6 પુત્ર ઉત્પન્ન થયા હતા. તે બધા દેવતા હતા. તેઓ બ્રહ્માજીને તેમની પુત્રી સાથે સમાગમ માટે ઉદ્યત જોઈને હસવા લાગ્યા. આ મસ્કરીરૂપ અપરાધને કારણે તેમને બ્રહ્માજીએ શાપ આપી દીધો અને તેઓ અસુર યોનિમાં હિરણ્યકશ્યપુના પુત્ર રૂપે જન્મ્યા. યોગ માયાએ તેમને ત્યાંથી લાવીને દેવકીના ગર્ભમાં મૂકી દીધા અને તેમને જન્મતા જ કંસે મારી નાખ્યા. દૈત્યરાજ, માતા દેવકીજી તે પુત્રો માટે અત્યંત શોક કરી રહ્યા છે અને તે તમારી પાસે છે. તેથી અમે અમારી માતાનો શોક દૂર કરવા માટે તેમને અહીંથી લઈ જઈશું. ત્યાર પછી આ બધા શાપ મુક્ત થઈ જશે અને આનંદપૂર્વક પોતાના લોકમાં ચાલ્યા જશે. તેમના નામ આ પ્રમાણે છે: સ્મર, ઉદ્ગીથા, પરિશ્વંગ, પતંગ, ક્ષુદ્રભૃત અને ધૃણી. તેમને મારી કૃપાથી ફરી સદગતિ પ્રાપ્ત થશે. પરીક્ષિત, આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણ મૌન થઈ ગયા. દૈત્યરાજ બલિએ તેમની પૂજા કરી. ત્યાર પછી શ્રી કૃષ્ણ અને બલરામજી બાળકોને લઈને દ્વારકા આવી ગયા તથા માતા દેવકીજીને તેમના પુત્રો સોંપી દીધા. તે બાળકોને જોઈને
દેવી દેવકીજીના હૃદયમાં વાત્સલ્યની ભરતી આવી ગઈ. તેમના સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું. તેઓ વારંવાર તેમને ખોળામાં લઈને છાતીથી લગાડતા અને તેમનું મસ્તક સૂંઘતા હતા. પુત્રોના સ્પર્શ સુખથી તરબોળ અને આનંદિત દેવકીજીએ તેમને સ્તનપાન કરાવ્યું. તેઓ વિષ્ણુ ભગવાનની તે માયાથી મોહિત થઈ રહ્યા હતા જેનાથી આ સૃષ્ટિ ચક્ર ચાલે છે. પરીક્ષિત, દેવકીજીના સ્તનોનું દૂધ સાક્ષાત અમૃત હતું. કેમ ન હોય? ભગવાન શ્રી કૃષ્ણ તે પી ચૂક્યા હતા. તે બાળકોએ તે જ અમૃતમય દૂધ પીધું. તે પીવાથી અને ભગવાન શ્રી કૃષ્ણનો અંગ સ્પર્શ થવાથી તેમને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. ત્યાર પછી તે લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ, માતા દેવકી, પિતા વસુદેવ અને બલરામજીને નમસ્કાર કર્યા. ત્યાર પછી બધાની સામે જ તેઓ દેવલોકમાં ચાલ્યા ગયા. પરીક્ષિત, દેવી દેવકીજી એ બધું જોઈને અત્યંત વિસ્મિત થઈ ગયા કે મારા બાળકો પાછા આવ્યા અને પાછા ચાલ્યા ગયા. તેમણે એવો નિશ્ચય કર્યો કે આ શ્રી કૃષ્ણનું જ કોઈ લીલા કૌશલ્ય છે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પરમાત્મા છે. તેમની શક્તિ અનંત છે. તેમના આવા અદ્ભુત ચરિત્રો એટલા છે કે જેનું કોઈ રીતે વર્ણન થઈ શકે એમ નથી. શુતજી કહે છે, શૌનકાદિ ઋષિઓ, ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ અમર છે, અમૃતમય છે. તેમનું ચરિત્ર જગતના સમસ્ત પાપ તાપોને દૂર કરવા વાળું છે તથા ભક્તોના કાનોમાં આનંદ સુધા પ્રવાહિત કરનારું છે. આનું વર્ણન સ્વયં વ્યાસપુત્ર ભગવાન શ્રી શુકદેવજીએ કર્યું છે. જે આનું શ્રવણ કરે છે અને બીજાઓને સંભળાવે છે તેની સંપૂર્ણ ચિત્તવૃત્તિ ભગવાન સાથે જોડાઈ જાય છે અને તે તેમના કલ્યાણ સ્વરૂપ ધામને પ્રાપ્ત થાય છે. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત મૃત મોટા ભાઈને લાવવા એ નામનો 85મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 86મો અધ્યાય સુભદ્રાહરણ તથા ભગવાનનું મિથિલાપુરમાં રાજા જનક અને શ્રુતદેવ બ્રાહ્મણના ઘેર એકી સાથે જવું. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, મારા દાદા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના બહેન સુભદ્રાજી સાથે જે મારા દાદી હતા કઈ રીતે વિવાહ કર્યો? હું એ જાણવા માટે બહુ ઉત્સુક છું. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, એકવાર અત્યંત શક્તિશાળી અર્જુન તીર્થયાત્રા માટે પૃથ્વી પર વિચરણ કરતા રહીને પ્રભાસ ક્ષેત્ર પહોંચ્યા. ત્યાં તેમણે એવું સાંભળ્યું કે બલરામજી મારા મામાની પુત્રી સુભદ્રાનો વિવાહ દુર્યોધન સાથે કરવા ઈચ્છે છે અને વસુદેવ, શ્રી કૃષ્ણ વગેરે તેમની સાથે આ વિષયમાં સહમત નથી. હવે અર્જુનના મનમાં સુભદ્રાને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગી. તેઓ ત્રિદંડી વૈષ્ણવોનો વેશ ધારણ કરીને દ્વારકા પહોંચ્યા. અર્જુન સુભદ્રાને પ્રાપ્ત કરવા માટે વર્ષાકાળના 4 મહિના ત્યાં રહ્યા. ત્યાં નગરવાસીઓ અને બલરામજીએ તેમનું બહુ સન્માન કર્યું. તેમને એ ખબર ન પડી કે આ અર્જુન છે. એક દિવસ બલરામજી તેમને અતિથિ તરીકે આમંત્રણ આપી ઘેર લઈ આવ્યા. ત્રિદંડી વેશધારી અર્જુનને બલરામજીએ બહુ શ્રદ્ધાથી ભોજન સામગ્રી અર્પણ કરી અને તેમણે બહુ પ્રેમથી ભોજન કર્યું. અર્જુને ભોજન સમયે ત્યાં વિવાહ યોગ્ય પરમ સુંદરી સુભદ્રાને જોઈ. તેનું સૌંદર્ય મોટા મોટા વીર પુરુષોના મનને હરનારું હતું. અર્જુનના નેત્ર પ્રેમથી પ્રફુલ્લિત થઈ ગયા. તેમનું મન તેને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ક્ષુબ્ધ થઈ ગયું અને તેમણે સુભદ્રાની પત્ની બનાવવાનો નિશ્ચય કરી લીધો. પરીક્ષિત, તમારા દાદા અર્જુન પણ બહુ સુંદર હતા. તેમના શરીરનો દેખાવ ભાવભંગી સ્ત્રીઓના હૃદયને સ્પર્શ કરી લેતી હતી. તેમને જોઈ સુભદ્રાએ પણ મનમાં તેમને પતિ બનાવવાનો નિશ્ચય કરી લીધો. તે સેજ હસીને લજ્જામણી દ્રષ્ટિથી તેમના તરફ જોવા લાગી.
તેણે પોતાનું હૃદય તેમને સમર્પિત કરી દીધું. હવે અર્જુન માત્ર તેનું જ ચિંતન કરવા લાગ્યા અને એવો મોકો શોધવા લાગ્યા કે આને કઈ રીતે હરણ કરી લઈ જાઉં. સુભદ્રાને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છાથી તેમનું ચિત્ત ભ્રમિત થઈ ગયું. તેમને સહેજ પણ ચેન પડતું ન હતું. એકવાર સુભદ્રા દેવ દર્શન માટે રથમાં બેસીને દ્વારકાના કિલ્લાની બહાર નીકળ્યા. તે સમયે મહારથી અર્જુને દેવકી વસુદેવ અને શ્રી કૃષ્ણની અનુમતિથી સુભદ્રાનું હરણ કરી લીધું. રથ પર બેસીને વીર અર્જુને ધનુષ્ય ઉઠાવી લીધું અને જે સૈનિકો તેમને રોકવા માટે આવ્યા તેમને ભગાડી દીધા. સુભદ્રાના સ્વજનો રડતા કકડતા રહી ગયા અને જેમ સિંહ પોતાનો ભાગ લઈને ચાલ્યો જાય તેમ સુભદ્રાને લઈને અર્જુન ચાલ્યા ગયા. આ સમાચાર સાંભળીને બલરામજી બહુ ગુસ્સે થયા. તેઓ પૂર્ણિમાના દિવસે સમુદ્રની જેમ ક્ષુબ્ધ થઈ ગયા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને અન્ય સુહૃદ સંબંધીઓએ તેમના પગ પકડીને તેમને બહુ સમજાવ્યા. ત્યારે તેઓ શાંત થયા. ત્યાર પછી બલરામજીએ પ્રસન્ન થઈને વરવધુ માટે બહુ ધન, સામગ્રી, હાથી, ઘોડા, રથ અને દાસ દાસીઓ દહેજમાં મોકલી આપ્યા. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, વિદેહની રાજધાની મિથિલામાં એક ગૃહસ્થ બ્રાહ્મણ હતા. તેમનું નામ શ્રુતદેવ હતું. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ એકમાત્ર ભગવત ભક્તિથી જ કૃતકૃત્ય, શાંત તથા વિદ્વાન હતા. તેઓ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ કોઈ પ્રકારના વિષયોમાં આસક્ત ન હતા. જે કાંઈ મળી જાય તેમાં પોતાનો નિર્વાહ કરી લેતા હતા. પ્રારબ્ધવશ દરરોજ તેમને જીવન નિર્વાહ જેટલી સામગ્રી મળી જતી હતી. વધારે નહીં, તેઓ તેટલા સંતોષી પણ હતા અને પોતાના વર્ણાશ્રમ અનુસાર ધર્મ પાલનમાં તત્પર રહેતા હતા. પ્રિય પરીક્ષિત, તે દેશના રાજા પણ બ્રાહ્મણ જેવા જ ભક્ત હતા. મૈથિલ વંશના તે પ્રતિષ્ઠિત રાજાનું નામ હતું બહુલાશ્વ. તેમનામાં અહંકારનો લેશ માત્ર ન હતો. શ્રુતદેવ અને બહુલાશ્વ બંને ભગવાનના પ્રિય ભક્ત હતા. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે તે બંને પર પ્રસન્ન થઈને દારૂક પાસે રથ મંગાવ્યો અને તેમાં બેસીને દ્વારકાથી વિદેહ દેશ તરફ પ્રસ્થાન કર્યું. ભગવાન સાથે નારદજી, વામદેવ, અત્રિ, વેદવ્યાસ, પરશુરામ, અસિત, આરુણી, હું, બૃહસ્પતિ, કર્ણવ, મૈત્રેય, ચ્યવન વગેરે ઋષિઓ પણ હતા. પરીક્ષિત, તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાંના નાગરિકો તથા ગ્રામવાસી પ્રજા પૂજાની સામગ્રી લઈને ઉપસ્થિત થઈ જતી. પૂજા કરવા વાળાને ભગવાન જાણે ગ્રહો સાથે સાક્ષાત સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યા હોય એવા લાગતા. પરીક્ષિત, આ યાત્રામાં આનર્ત, ધન્વ, કુરુ, જાંગલ, કંક, મત્સ્ય, પાંચાલ, કુંતી, મધુ, કૈક્ય, કૌશલ, અર્ણ વગેરે અનેક પ્રાંતોના સ્ત્રી પુરુષોએ પોતાના નેત્રરૂપી પડિયાથી ભગવાન શ્રી કૃષ્ણના ઉદાર હાસ્ય અને પ્રેમભરી ચિતવનથી યુક્ત મુખારવિંદના અમૃતનું પાન કર્યું. ત્રિલોકના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી તે લોકોની અજ્ઞાન દ્રષ્ટિ નષ્ટ થઈ ગઈ. પ્રભુનું દર્શન કરનાર તે સ્ત્રી પુરુષોને પોતાની દ્રષ્ટિથી પરમ કલ્યાણ અને તત્વજ્ઞાનનું દાન કરતા તેઓ જઈ રહ્યા હતા. રસ્તામાં ઠેક ઠેકાણે મનુષ્યો અને દેવતાઓ ભગવાનની તે કીર્તિનું ગાન કરીને સાંભળતા, જે સમસ્ત દિશાઓને પ્રકાશિત કરનારી અને સઘળા અશુભોનો નાશ કરવા વાળી છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ધીરે ધીરે વિદેહ દેશમાં પહોંચ્યા. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના શુભાગમના સમાચાર સાંભળીને નાગરિકો અને ગ્રામવાસીઓના આનંદની સીમા ન રહી. તેઓ પોતાના હાથમાં પૂજાની વિવિધ સામગ્રીઓ લઈને તેમનું સામૈયું કરવા આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તેમના હૃદય અને મુખકમળ પ્રેમ અને આનંદથી ખીલી ગયા. તેમણે ભગવાનને તથા તે મુનિઓને
જેમનું નામ માત્ર સાંભળ્યું જ હતું, જોયા ન હતા, હાથ જોડીને મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. મિથિલા નરેશ બહુલાશ્વ અને શ્રુતદેવે એવું સમજીને કે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અમારા ઉપર અનુગ્રહ કરવા માટે જ પધાર્યા છે, તેમના ચરણોમાં પડીને પ્રણામ કર્યા. બહુલાશ્વ અને શ્રુતદેવ બંને જાણે એક સાથે હાથ જોડીને મુનિમંડળ સાથે શ્રી કૃષ્ણને આતિથ્ય ગ્રહણ કરવા માટે નિમંત્રિત કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ બંનેની પ્રાર્થનાનો સ્વીકાર કરીને બંનેને પ્રસન્ન કરવા માટે એક જ સમયે જુદા જુદા રૂપમાં બંનેને ઘેર પધાર્યા. અને આ વાતની એકબીજાને ખબર ન પડી કે ભગવાન શ્રી કૃષ્ણ મારા ઘર સિવાય બીજે ક્યાંય પણ જઈ રહ્યા છે. મહાન મનસ્વી વિદેહ રાજા બહુલાશ્વે એ જોઈને કે દુષ્ટ દુરાચારી માણસો જેમનું નામ પણ સાંભળી શકતા નથી, તે જ ભગવાન શ્રી કૃષ્ણ અને ઋષિમુનિઓ મારે ઘેર પધાર્યા છે. સુંદર સુંદર આસન મગાવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ અને ઋષિમુનિઓ તેના પર બેસી ગયા. તે સમયે બહુલાશ્વની દશા બહુ વિચિત્ર હતી. પ્રેમ ભક્તિથી તેમનું હૃદય ભરાઈ આવ્યું હતું, નેત્રોમાં આંસુ છલકાતા હતા. તેમણે તેમના પૂજ્યતમ અતિથિઓના ચરણોમાં નમસ્કાર કરીને તેમના ચરણ ધોયા અને પોતાના પરિવારના સભ્યો સહિત બધાએ તે ચરણોદક માથા પર ચઢાવ્યું. અને પછી ભગવાન અને ભગવત રૂપ ઋષિઓને ગંધ, માળા, વસ્ત્ર, અલંકાર, ધૂપ, દીપ, અર્ઘ્ય, ગાયો, વૃષભ વગેરે સમર્પિત કરીને તેમની પૂજા કરી. જ્યારે બધા લોકો ભોજન કરીને તૃપ્ત થઈ ગયા, ત્યારે રાજા બહુલાશ્વ ભગવાન શ્રી કૃષ્ણના ચરણને પોતાના ખોળામાં લઈને બેસી ગયા અને ખૂબ આનંદપૂર્વક ચરણ સેવા કરતા મધુર વાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. રાજા બહુલાશ્વએ કહ્યું, પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓના આત્મા, સાક્ષી અને સ્વયં પ્રકાશ છો. અમે સદા સર્વદા આપના ચરણ કમળોનું સ્મરણ કરતા રહીએ છીએ. તેથી આપે અમને દર્શન આપીને કૃતાર્થ કર્યા છે. ભગવાન, આપનું વચન છે કે મને મારા સ્વરૂપ બલરામજી, અર્ધાંગિની લક્ષ્મીજી અને પુત્ર બ્રહ્માથી પણ મારો અનન્ય પ્રેમી ભક્ત વધારે પ્રિય છે. આપના આ વચનોને સત્ય કરવા માટે જ આપે અમને દર્શન આપ્યા છે. ભલા એવો કોણ મનુષ્ય છે જે આપની આ પરમ દયાળુતા અને પ્રેમ પરવશતાને જાણ્યા પછી પણ આપના ચરણ કમળોનો પરિત્યાગ કરી શકે? પ્રભુ, જેમણે જગતની તમામ વસ્તુઓનો તથા શરીર વગેરેનો પણ મનથી પરિત્યાગ કરી દીધો છે, તે પરમ શાંત મુનિઓને આપ પોતાની જાત શુદ્ધા પણ આપી દો છો. આપે યદુવંશમાં અવતાર લઈને જન્મ મૃત્યુના ચક્કરમાં પડેલા મનુષ્યોને તેમાંથી મુક્ત કરવા માટે જગતમાં એવા વિશુદ્ધ યશનો વિસ્તાર કર્યો છે, જે ત્રિલોકના પાપ તાપને શાંત કરવા વાળો છે. પ્રભુ, આપ અચિંત્ય, અનંત ઐશ્વર્ય અને માધુર્યના નિધિ છો. બધાના ચિત્તને પોતાના તરફ આકર્ષિત કરવા માટે આપ સચ્ચિદાનંદ સ્વરૂપ પર બ્રહ્મ છો. આપનું જ્ઞાન અનંત છે. પરમ શાંતિનો વિસ્તાર કરવા માટે આપ જ નારાયણ ઋષિના રૂપમાં તપસ્યા કરી રહ્યા છો. હું આપને નમસ્કાર કરું છું. એક રસ અનંત, આપ થોડા દિવસ મુનિ મંડળી સાથે અમારે ત્યાં નિવાસ કરો અને આપની ચરણરજથી આ નિમિ વંશને પવિત્ર કરો. પરીક્ષિત, સર્વના જીવનદાતા ભગવાન શ્રી કૃષ્ણ રાજા બહુલાશ્વની આ પ્રાર્થના સ્વીકારીને મિથિલાવાસી નર નારીઓનું કલ્યાણ કરતા રહીને થોડા દિવસ ત્યાં રોકાયા. પ્રિય પરીક્ષિત, જેમ રાજા બહુલાશ્વ ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિ મંડળી પધારવાથી આનંદમગ્ન થઈ ગયા હતા, તે જ રીતે શ્રુતદેવ બ્રાહ્મણ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિઓને પોતાને ઘેર આવ્યા જોઈને આનંદ વિહવળ થઈ ગયા. તેઓ તેમને નમસ્કાર કરીને પોતાના વસ્ત્રો ફરકાવીને નાચવા લાગ્યા. શ્રુતદેવે સાદડી, ઘાસના આસનો અને પાટલા મૂકીને તેના પર ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિઓને બેસાડ્યા.
સ્વાગત કરી અભિનંદન આપી પત્ની સાથે હર્ષથી તેમના પગ ધોયા. પરીક્ષિત, મહાભાગ્યશાળી શ્રુતદેવે ભગવાન અને ઋષિઓના ચરણોદકથી પોતાના ઘરને અને કુટુંબીઓને પવિત્ર કર્યા. તે સમયે તેમના તમામ મનોરથો પૂર્ણ થઈ ગયા હતા. તેઓ હર્ષના અતિરેકથી ઝૂમી ઉઠ્યા. ત્યાર પછી તેમણે ફળ, ગંધ, ખસથી સુવાસિત અને નિર્મળ જળ, સુગંધિત માટી, તુલસી, દર્ભ, કમળ વગેરે પૂજા સામગ્રી અને સત્વગુણ વધારનારા અન્ન દ્વારા બધાની આરાધના કરી. તે વખતે શ્રુતદેવજી મનમાં તર્ક કરવા લાગ્યા કે હું તો ઘર ગૃહસ્થીના અંધારા કૂવામાં પડેલો છું, અભાગ્યો છું. મને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના નિવાસ સ્થાન એવા આ ઋષિમુનિઓ કે જેમના ચરણોની રજ સમસ્ત તીર્થોને તીર્થ બનાવનારી છે, દર્શન કઈ રીતે થયા? જ્યારે બધા આતિથ્યનો સ્વીકાર કરીને આરામથી બેસી ગયા ત્યારે શ્રુતદેવ પોતાના સ્ત્રી પુત્ર તથા અન્ય સંબંધીઓ સાથે તેમની સેવામાં ઉપસ્થિત થયા. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનો સ્પર્શ કરતા રહીને કહેવા લાગ્યા. શ્રુતદેવે કહ્યું, પ્રભુ, આપ વ્યક્ત અવ્યક્ત રૂપ પ્રકૃતિ અને જીવોથી પર પુરુષોત્તમ છો. મને આપે આજે જ દર્શન આપ્યા છે એવી વાત નથી. આપ તો ત્યારથી જ બધાને પ્રાપ્ત છો જ્યારથી આપે પોતાની શક્તિથી આ જગતની રચના કરીને આત્મસત્તા રૂપે એમાં પ્રવેશ કર્યો છે. જેમ સૂતેલો મનુષ્ય સ્વપ્નાવસ્થામાં અવિદ્યાવશ મનમાં જ સ્વપ્ન જગતની સૃષ્ટિની રચના કરે છે અને તેમાં સ્વયં ઉપસ્થિત થઈને અનેક રૂપોમાં અનેક કર્મો કરતો હોવાનું પ્રતીત થાય છે, તે જ પ્રમાણે આપે આપણામાં જ પોતાની માયાથી જગતની રચના કરી લીધી છે અને હવે તેમાં પ્રવેશ કરીને અનેક રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છો. જે લોકો હંમેશા આપની લીલા કથાનું શ્રવણ કીર્તન તથા આપની પ્રતિમાઓનું અર્ચન વંદન કરે છે અને આપસમાં આપની જ ચર્ચા કરે છે, તેમનું હૃદય શુદ્ધ થઈ જાય છે અને આપ તેમાં પ્રકાશિત થઈ જાઓ છો. જે લોકોનું ચિત્ત લૌકિક વૈદિક વગેરે કર્મોની વાસનાઓથી બહિર્મુખ થઈ રહ્યું છે, તેમના હૃદયમાં રહેવા છતાં પણ આપ તેમનાથી બહુ દૂર છો. પરંતુ જે લોકોએ આપના ગુણાનુવાદથી પોતાના અંતઃકરણને સદગુણોથી સંપન્ન બનાવી દીધું છે, તેમના માટે ચિત્તવૃત્તિઓથી અગ્રાહ્ય હોવા છતાં પણ આપ અત્યંત નિકટ છો. પ્રભુ, જે લોકો આત્મતત્વને જાણવા વાળા છે તેમના આત્મા રૂપે જ આપ સ્થિત છો અને જે શરીર વગેરેને જ પોતાનો આત્મા માની બેઠા છે તેમના માટે આપ અનાત્માને પ્રાપ્ત થનાર મૃત્યુરૂપ છો. આપ મહત્તત્વ વગેરે કાર્યકારણરૂપ પ્રકૃતિના નિયામક છો, શાસક છો. આપની માયા આપની પોતાની દ્રષ્ટિ પર પડદો નાખી શકતી નથી, પરંતુ તેણે બીજાની દ્રષ્ટિને ઢાંકી દીધી છે. હે પ્રભુ, આપને હું નમસ્કાર કરું છું. સ્વયં પ્રકાશ પ્રભુ, અમે આપના સેવક છીએ. અમને આજ્ઞા આપો કે અમે આપની સે સેવા કરીએ. નેત્રો દ્વારા આપના દર્શન થતા નથી ત્યાં સુધી જીવોના ક્લેશ રહે છે. આપના દર્શનમાં જ બધા ક્લેશોની સમાપ્તિ છે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, શરણાગત ભયહારી ભગવાન શ્રી કૃષ્ણે શ્રુતદેવની પ્રાર્થના સાંભળીને પોતાના હાથમાં તેમનો હાથ લઈ લીધો અને હસીને તેને કહેવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય શ્રુતદેવ, આ મોટા મોટા ઋષિ મુનિ તમારા પર અનુગ્રહ કરવા માટે જ અહીં પધાર્યા છે. આ તેમના ચરણ કમળની રજથી તમામ મનુષ્યો અને સઘળા લોકોને પવિત્ર કરતા રહીને મારી સાથે વિચરણ કરી રહ્યા છે. દેવતાઓ, પુણ્યક્ષેત્ર અને તીર્થ વગેરે તો દર્શન, સ્પર્શ, અર્ચન વગેરે દ્વારા ધીરે ધીરે અને લાંબા સમય પછી પવિત્ર કરે છે. જ્યારે સંત પુરુષો પોતાની દ્રષ્ટિથી જ બધાને પવિત્ર કરી દે છે. એટલું જ નહીં, દેવતાઓ વગેરેમાં જે પવિત્ર કરવાની શક્તિ છે તે પણ તેમને સંતોની દ્રષ્ટિથી જ પ્રાપ્ત થાય છે.
શ્રુતદેવ, જગતમાં બ્રાહ્મણ જન્મથી જ બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. જો તે તપસ્યા, વિદ્યા, સંતોષ અને મારી ઉપાસનાના, મારી ભક્તિથી યુક્ત હોય ત્યારે તો કહેવાનું જ શું. મને મારું આ ચતુર્ભુજ રૂપ પણ બ્રાહ્મણો કરતાં વધારે પ્રિય નથી, કેમ કે બ્રાહ્મણ સર્વ વેદમય છે અને હું સર્વદેવમય છું. દુર્બુદ્ધિ મનુષ્યો આ વાતને ન જાણીને માત્ર મૂર્તિ વગેરેમાં જ પૂજ્ય બુદ્ધિ રાખે છે અને ગુણોમાં દોષ કાઢીને મારા સ્વરૂપ જગતગુરુ બ્રાહ્મણનો કે જે તેમનો આત્મા જ છે તિરસ્કાર કરે છે. બ્રાહ્મણ મારો સાક્ષાત્કાર કરીને પોતાના ચિત્તમાં એવો નિશ્ચય કરી લે છે કે આ ચરાચર વિશ્વ, તે સંબંધી બધી ભાવનાઓ અને તેના કારણ પ્રકૃતિ, મહત્તત્વાદી બધા જ આત્મ સ્વરૂપ ભગવાનના જ રૂપ છે. તેથી શ્રુતદેવ, તમે આ બ્રહ્મર્ષિઓને મારું જ સ્વરૂપ સમજીને પૂરી શ્રદ્ધાથી તેમની પૂજા કરો. જો તમે આ પ્રમાણે કરશો તો તમે સાક્ષાત અનાયાસે જ મારું પૂજન કરી લીધું. અન્યથા મોટી મોટી બહુ કિંમતી સામગ્રીઓથી પણ મારી પૂજા થઈ શકતી નથી. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનો આ આદેશ પ્રાપ્ત કરીને શ્રુતદેવે ભગવાન શ્રી કૃષ્ણ અને તે બ્રહ્મર્ષિઓની એકાત્મ ભાવથી આરાધના કરી તથા તેમની કૃપાથી તેઓ ભગવત સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. રાજા બહુલાશ્વએ પણ તે જ ગતિ પ્રાપ્ત કરી. પ્રિય પરીક્ષિત, જેમ ભક્તો ભગવાનની ભક્તિ કરે છે તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે. તેઓ પોતાના બંને ભક્તોને પ્રસન્ન કરવા માટે થોડા દિવસ સુધી મિથિલાપુરીમાં રહ્યા અને તેમને સાધુ પુરુષોના માર્ગનો ઉપદેશ આપીને તેઓ પાછા દ્વારકા પધાર્યા. 10મા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત શ્રુતદેવ પર અનુગ્રહ નામનો 86મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 87મો અધ્યાય વેદસ્તુતિ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, બ્રહ્મણ, બ્રહ્મ તો કાર્ય કારણથી બધી રીતે પર છે. મન વાણી દ્વારા સંકેત રૂપે પણ તેનો નિર્દેશ કરી શકાતો નથી. બીજી બાજુ શ્રુતિઓ તો માત્ર ગુણોના વિષયમાં જ કહી શકે છે. નિર્ગુણ તત્વનું સ્વરૂપ તો તેમના સામર્થ્યથી પર છે. તો પછી શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કઈ રીતે કરે છે? શ્રી શુકદેવજીએ કહ્યું, પ્રિય પરીક્ષિત, ભગવાને મનુષ્યોના મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને પ્રાણીઓની સાથે વિષયોને પણ ઉત્પન્ન કર્યા છે, જેથી તેઓ તે વિષયોનો ઉપભોગ કરીને જીવન ધારણ કરી શકે છે. આમ કરવાથી સૃષ્ટિની પરંપરા પણ ચાલતી રહે, તેઓ ધર્મનું આચરણ પણ કરી શકે અને કર્મફળ ભોગવવાની સાથે સાથે પોતાના આત્મ સ્વરૂપને જાણીને સંસાર બંધનમાંથી મુક્ત પણ થઈ શકે. બ્રહ્મનું પ્રતિપાદન કરનારા એ ઉપનિષદોને પૂર્વજોના પણ પૂર્વજ સનકાદી ઋષિઓએ આત્મ સાક્ષાત કર્યું હતું. જેમને કોઈ પણ પ્રકારની કામના નથી તેઓ જ આને શ્રદ્ધા દ્વારા ધારણ કરે છે અને તેઓ જ કલ્યાણ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ભગવાન નારાયણ સાથે સંબંધ ધરાવતી એક કથા સંભળાવું છું. તેમાં દેવર્ષિ નારદજી અને ઋષિ શ્રેષ્ઠ નારાયણનો સંવાદ છે. ભગવાન નારાયણ આદિકાળથી સમસ્ત લોકની મંગળ કામનાના હેતુથી તપ કરી રહ્યા છે. તેથી તેઓ સનાતન ઋષિ છે. એક સમયની વાત છે. ભગવાનના પ્રિય ભક્ત દેવર્ષિ નારદ વિભિન્ન લોકમાં ફરતા ફરતા ભગવાન નારાયણના દર્શન કરવા માટે બદરિકાશ્રમ ગયા. ભગવાન નારાયણ મનુષ્યોના અભ્યુદય એટલે કે લૌકિક કલ્યાણ માટે અને પરમ નિઃશ્રેયસ એટલે કે મોક્ષ માટે આ ભારત વર્ષમાં કલ્પના આરંભથી જ ધર્મ, જ્ઞાન અને સંયમપૂર્વક મહાન તપ કરી રહ્યા છે. નારદજી બદ્રિકાશ્રમમાં જઈને ભગવાન નારાયણને પ્રણામ કરીને વિનમ્ર ભાવે બેઠા અને તેમને એ જ બ્રહ્મ વિશે પ્રશ્ન કર્યો. ભગવાને જે બ્રહ્મ વિશે કલાપ ગ્રામવાસી ઋષિઓને જણાવ્યું હતું
પરીક્ષિત, તમે પણ મને તે જ બ્રહ્મ વિશે પૂછી રહ્યા છો. એ બ્રહ્મ વિશે હું તમને જે કહું છું તેને તમે ભગવાન નારાયણના જ શબ્દોમાં સાંભળો. આ જ્ઞાન પ્રાચીન કાળમાં સ્વયં ભગવાન નારાયણે જનલોક નિવાસી સનકાદી ઋષિઓને કહ્યું હતું. ત્યાં આજ બ્રહ્મના વિષયમાં ચર્ચા થતી હતી. ભગવાન નારાયણે કહ્યું, પ્રિય નારદ, એકવાર જનલોકમાં આવું જ બ્રહ્મસત્ર થયું હતું. તે સત્ર ત્યાં રહેનારા બ્રહ્માના માનસ પુત્રો અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સનક, સનનંદ, સનાતન અને સનતકુમાર સમક્ષ થયું હતું. તમે જ્યારે મારા શ્વેત દ્વીપાધિપતિ અનિરુદ્ધ સ્વરૂપના દર્શન કરવા માટે શ્વેત દ્વીપ ગયા હતા, ત્યારે ત્યાં બ્રહ્મ વિશે ઘણી જ સુંદર ચર્ચા થઈ હતી. એ વિષયનું વર્ણન કરવામાં શ્રુતિઓ પણ અસમર્થ છે. ત્યાં એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે તમે મને હમણાં પૂછી રહ્યા છો કે શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કઈ રીતે કરે છે. શનકાદિ ચારે ઋષિઓ શાસ્ત્રીય જ્ઞાનથી સંપન્ન છે. તપસ્યા અને શીલ સ્વભાવમાં પણ સમાન છે. તેમની દ્રષ્ટિમાં શત્રુ, મિત્ર કે ઉદાસીનનો ભેદ નથી. તેમણે પોતાનામાંથી શનનંદને વક્તા બનાવ્યા અને બાકીના ત્રણેય ભાઈ જિજ્ઞાસુ શ્રોતા બનીને બેસી ગયા. શનંદને કહ્યું, જ્યારે પરમાત્મા પોતે બનાવેલા આ જગતને પોતાનામાં લીન કરીને પોતાની શક્તિઓની સાથે સૂતા હોય છે અને પ્રલયનો કાળ સમાપ્ત થતા ફરીથી સૃષ્ટિ નિર્માણનો સમય આવે છે, ત્યારે શ્રુતિઓ પરમાત્માનું પ્રતિપાદન કરનારા વચનોથી એ રીતે તેમને જગાડે છે જેમ સવારે સેવક એવા બંદીજનો આવીને રાજાના પરાક્રમ તથા સુયશનું વર્ણન કરીને સૂઈ ગયેલા રાજાને જગાડે છે. શ્રુતિઓ કહે છે, જય 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 જા મજિત દોષ ગૃભીત ગુણામ ત્વમસી યદાત્મના સમવરુદ્ધ સમસ્ત ભગઃ અગ જગદોકશા મખિલ સત્યવબોધકતે ક્વચિદ જયાત્મના ચચરતો નુચરે નિગમ. શ્રુતિઓ કહે છે, હે અજીત, આપનો જય થાવ, જય થાવ. આપ સર્વશ્રેષ્ઠ છો. આ ચરાચર જગતના આનંદાદી ગુણોને ઢાંકી દેવા માટે જ આપણી માયાએ સત્વાદી ગુણોનો સ્વીકાર કર્યો છે. તે માયાનો આપ નાશ કરો, કેમ કે એકમાત્ર સ્વયં આપ જ સમસ્ત ઐશ્વર્યોથી પરિપૂર્ણ છો અને તેથી મનુષ્ય વગેરે સમસ્ત પ્રાણીઓની જ્ઞાન વૈરાગ્ય વગેરે શક્તિઓને જાગૃત કરનારા પણ આપ જ છો. ક્યારેક આપ માયાની સાથે જગતરૂપે પ્રગટ થાવ છો તો ક્યારેક વિશ્વના નિર્માણનો સંકલ્પ કરો છો, ત્યારે સર્જન, પાલન અને સંહારની લીલા કરો છો, અથવા જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરવાની લીલા કરો છો. આવા આપના સગુણ રૂપનું વર્ણન કરવામાં અમે શ્રુતિઓ કંઈક અંશે થોડી ઘણી સમર્થ થઈ શકીએ છીએ. હે પ્રભુ, આ સમગ્ર જગત આપનાથી જ ઉત્પન્ન થયું છે. તેથી આ સંપૂર્ણ જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે. જ્ઞાનીઓ સંપૂર્ણ વિશ્વનો બ્રહ્મરૂપે અનુભવ કરે છે, કેમ કે તે બ્રહ્મથી જ ઉત્પન્ન થયું છે અને બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે. પરમાત્મા જ શેષ રહે છે. તેથી તત્વદ્રષ્ટિથી જોતા એકમાત્ર પરબ્રહ્મની જ સત્તા છે. જેમ માટીમાંથી અનેક પ્રકારના જુદા જુદા આકારના પાત્રો બને છે, પરંતુ તે પાત્રો બન્યા તે પૂર્વે માટી જ હતી. પોતાના આકારમાં પણ માટી જ છે અને તે પાત્રો નષ્ટ થતાં પણ માટી જ શેષ રહે છે. અર્થાત માટી અવિકારી રૂપે એક જ રહે છે. તે જ પ્રમાણે પ્રપંચનું અર્થાત સંસારનું સર્જન આપનાથી થતું હોવાના કારણે તેના આદિ, મધ્ય અને અંતમાં અવિકારી રૂપે આપ જ રહો છો. પ્રકૃતિના કાર્યરૂપ સંસારમાં નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે. તેથી ઋષિઓ મન દ્વારા જે ચિંતન કરે છે, વાણી દ્વારા જે વર્ણન કરે છે
તે બધું બ્રહ્મનું જ ચિંતન, મનન અને વર્ણન થાય છે. અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરેના રૂપમાં તેઓ જે ઉપાસના વગેરે કરે છે તે બધી બ્રહ્મની જ ઉપાસના છે. જેમ કોઈ મનુષ્ય પોતાનો પગ ઈંટ, પથ્થર અથવા લાકડા પર મૂકે તો પણ તે પૃથ્વી પર જ હશે, કેમ કે તે બધા પૃથ્વી સ્વરૂપ જ છે. તેથી અમે શ્રુતિઓ પણ જે નામરૂપનું વર્ણન કરીએ છીએ તે બધું આપનું જ વર્ણન છે. હે ત્રિલોકના અધિપતિ, આપના તત્વ રહસ્યને જાણનારા ભક્તોમાંથી કેટલાય ભક્તો તો આપના લીલા કથામૃત રૂપી સાગરમાં સ્નાન કરીને પોતાના પાપ તાપ ધોઈને આપને પ્રાપ્ત થાય છે, તથા બીજા કેટલાક જ્ઞાન માર્ગ દ્વારા રાગ દ્વેષ વગેરે નષ્ટ કરીને કર્મવાસના ક્ષીણ થતા આપના સ્વરૂપમાં એકાત્મતાથી સ્થિર થઈને આપને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હે પરમાત્મા, આપના તે ભક્તોએ પોતાનું અંતઃકરણ આત્મજ્ઞાન દ્વારા તદ્દન શાંત અને પરિશુદ્ધ કરી દીધું છે. તેથી તેમને કાળના પ્રભાવે થતા શરીરના વિકારો, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે પણ ચલિત કરી શકતા નથી. ક્યાં સુધી કહું, તે ભક્તો તો સતત પરમાનંદનો અનુભવ કરતા રહીને આપના ભજન ધ્યાનમાં લીન રહે છે. હે પરમાત્મન, પ્રાણી આપની ભક્તિ, આપનું પૂજન વગેરે કરતો રહે તેમાં જ તેના જીવનની સાર્થકતા છે. નહીંતર તેનું શ્વાસ લેવું લુહારની ધમણ જેવું વ્યર્થ છે. મહત્તત્વ વગેરે જેટલા પણ તત્વો છે તે બધા જડ છે. સૃષ્ટિના સર્જનમાં એ બધા જ્યારે સફળ ન થઈ શક્યા ત્યારે આપે જ કૃપાપૂર્વક એ તત્વોમાં પોતાની શક્તિનો સંચાર કર્યો, ત્યારે તે સૃષ્ટિના નિર્માણ કાર્યમાં સફળ થયા. આ પ્રમાણે આપના અનુગ્રહથી જ સૃષ્ટિનું નિર્માણ થયું. અનન્યમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય આ પંચકોશોમાં તે શરીર પ્રમાણે આપ જ પુરુષ રૂપે રહો છો. આ કોષોમાં જે છેલ્લો આનંદમય કોષ છે તે આપનું જ સ્વરૂપ છે. આનંદમય કોષમાં સ્થિત રહીને પ્રાણી આપને પ્રાપ્ત થાય છે. સત અસત અર્થાત કાર્યકારણ રૂપી જગતથી આપ પર છો. આથી ઉપનિષદોના નેતિ નેતિ વાક્યોથી નિષેધ થઈ ગયા પછી પણ શેષ જે પરમાત્મા તત્વ રહે છે તેને જ જ્ઞાનીજનો ઋત અર્થાત સત્ય માને છે, અને તે સત્ય તત્વ આપ જ છો. ઋષિઓએ આપની પ્રાપ્તિ માટેના અનેક માર્ગ બતાવ્યા છે. જે સ્થૂળ દ્રષ્ટિવાળા છે તે મણિપૂરક ચક્રમાં એટલે કે નાભીમાં અગ્નિરૂપે આપની ઉપાસના કરે છે. બીજા અરુણ વંશના ઋષિઓ નાડીઓના પ્રસારના સ્થાનરૂપ હૃદયમાં આપના પરમ સૂક્ષ્મ દહર બ્રહ્મની ઉપાસના કરે છે. હે અનંત, તે હૃદયમાંથી જ જે સુષુમ્ણા નાડી છે કે જે મસ્તકમાં બ્રહ્મરંધ્ર સુધી ગયેલી છે અને જે આપને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે, તે જ્યોતિર્મય માર્ગ દ્વારા યોગી ઉપર જઈને આપને પ્રાપ્ત કરે છે. આને અર્ચિરાદિ માર્ગ કહે છે. આ માર્ગ દ્વારા આપને પ્રાપ્ત થયેલ જીવ પુનઃ જન્મ મરણના ચક્રાવમાં પડતો નથી. ભગવાન, આપ જ અનેક પ્રકારની યોનિઓ બનાવી છે, અને તે યોનિઓમાં જાણે કારણ રૂપે આપ જ પ્રવિષ્ટ થઈ ગયા છો. જો કે આપ સર્વવ્યાપી હોવાથી આપના માટે પ્રવેશ કરવાની વાત કઈ રીતે કરી શકાય? તેમ છતાં પણ પ્રવેશ કર્યો હોય એવું લાગે છે. અગ્નિ જે રીતે સર્વત્ર સમાન રૂપે વ્યાપક છે, છતાં લાકડાની આકૃતિ પ્રમાણે જુદા જુદા આકારનો જોવામાં આવે છે, તે જ પ્રમાણે આપ સદા સર્વત્ર એકરસ અને સમભાવમાં વ્યાપક છો. આપ આનંદ સ્વરૂપ છો, સત્ય સ્વરૂપ છો. નિર્મળ બુદ્ધિના તેમજ કર્મફળમાં આસક્તિ વિનાના મહાપુરુષો પ્રપંચની સત્તાને તેમજ એની બધી આકૃતિઓને મિથ્યા સમજીને એના ઉપર છેલ્લા નામ રૂપોને છોડી દઈને તત્વરૂપે સર્વત્ર એકમાત્ર પરબ્રહ્મ પરમાત્માની જ સત્તાનો નિરંતર સાક્ષાત્કાર કરે છે. જીવોના સઘળા શરીરનું નિર્માણ આપે જ કર્યું છે. તે શરીરોમાં રહેનારો જીવ એકમાત્ર આપનો જ સનાતન અંશ છે.
જેમ આપનો વિગ્રહ જળ તત્વોથી અતીત છે, તે જ પ્રમાણે આપના અંશ એવા જીવનું સ્વરૂપ પણ વાસ્તવિક રીતે જળથી બિલકુલ પર છે. આપના દ્વારા નિર્મિત શરીરોમાં જીવ, આવરણ અને બહિઃ સંવરણમ અર્થાત પ્રકૃતિના કાર્યરૂપ શરીરનું આ બંને આવરણોથી રહિત છે. એટલે કે જીવ જળ પ્રકૃતિથી પર છે. જે રીતે આપનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ, ચેતન, આનંદ સ્વરૂપ અને અવિનાશી છે, તે જ પ્રમાણે જીવ પણ ચેતન, અમલ, સહજ, સુખરાશિ અને અવિનાશી છે. તત્વજ્ઞાનીઓ અને સમસ્ત શક્તિઓને ધારણ કરનાર એવા આપનો જ સનાતન અંશ માને છે. જીવની આવી મહત્તાને સમજીને જ જ્ઞાનીજનો આપના ચરણોની ઉપાસના કરે છે. કારણ કે આપના ચરણોની સેવા, પૂજા સંસારના આવાગમનને મિટાવી દે છે. એટલું જ નહીં, આપના ચરણો જ બધા પ્રકારના લૌકિક અને વૈદિક કર્મોનું સમર્પણ સ્થાન છે. એવા દ્રઢ નિશ્ચય સાથે આપની ઉપાસના કરીને આપણા ભક્તો આપણા પવિત્ર ધામ એવા વૈકુંઠને પામે છે. હે ઈશ્વર, પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠણ છે. એવું જાણીને જીવો પર અનુગ્રહ કરવા માટે અને તેમનો સંસારના આવાગમનથી છુટકારો કરવા માટે આપ અનેક અવતાર ધારણની લીલા કરો છો. અમૃતના સાગર જેવી આપની તે લીલાઓમાં ડૂબકી મારીને જીવો પોતાના સંસારિક ક્લેશોરૂપી અવરોધોને શાંત કરે છે અને આ રીતે તેમનો સંસાર ચક્રમાં ભટકવાનો થાક પણ દૂર થાય છે. તેથી આપના ભક્તો આપના ચરણ કમળોના પ્રેમી અથવા પરમહંસોના સત્સંગમાં જ અનંત આનંદનો અનુભવ કરતા રહીને પોતાના ગૃહસ્થ જીવનને પણ વિસારી દે છે. એટલું જ નહીં, તેઓ કથામૃતના આનંદને છોડીને મોક્ષની પણ કામના કરતા નથી. કારણ કે આપની કથા જ અમૃતનો લહેરાતો સાગર છે. ભક્તોનું ચિત્ત પૂર્ણતઃ આપમાં જ જોડાયેલું રહે છે. તેથી આપની અવતાર લીલા પણ જીવો માટે એક વિશેષ અનુગ્રહ જ છે. હે પરમાત્મન, આ પાંચ ભૌતિક શરીર આપને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. તેનો જો આપની પ્રાપ્તિ અર્થે વિનિયોગ કરી શકાય તો એ જ શરીર પોતાના આત્મીય પ્રિય સુહૃદોનો પરિચય આપે છે. કેમ કે આપ તો જીવને અપનાવવા સદા તત્પર રહો છો. તેની સમ્મુખ જ છો. એટલું જ નહીં, આપ સર્વના હિતૈષી, પ્રિય અને આત્મા છો. તેથી જ આપે આપના તરફથી જીવને વિપુલ સાધનો આપીને આપને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપી છે. પરંતુ દુઃખની વાત છે કે જીવ અસત એવા ભોગોની કામના કરીને તેમાં જ ખૂંપેલા રહીને એ કામનાઓની પૂર્તિ કરવામાં જ વ્યસ્ત રહે છે અને આ રીતે તેઓ સ્વયં પોતાના આત્માનું જ હનન કરી રહ્યા છે. આવા જીવોએ શરીર ધારણ કરવું એ એક રીતે જન્મ મરણના ચક્રાવમાં ભટકવું જ છે, અર્થાત તેમનું જીવન વ્યર્થ છે. હે પ્રભુ, આપનો સર્વના પ્રત્યે સમાન ભાવ છે. સાથે સાથે તમામ જીવો પ્રત્યે આપની અપાર કરુણા છે. એનું પ્રમાણ એ છે કે જે યોગીઓ પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે દ્વારા પોતાના મન ઇન્દ્રિયોને વશ કરીને આપની ઉપાસના કરે છે, તેઓ પણ આપને જ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે આપનું શત્રુભાવે સ્મરણ કરનારા રાવણ, કંસ, શિશુપાલ વગેરે પણ આપને જ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત આદિ શેષ નારાયણના જેવી ભુજાઓ ધરાવનારા આપનામાં જ જેમની બુદ્ધિ પરોવાયેલી છે એવા વ્રજની ગોપી વગેરે સ્ત્રીઓ તેમજ અન્ય કામ ભાવથી પ્રેમ કરનારી સ્ત્રીઓ પણ આપનું પ્રેમ ભાવથી સ્મરણ કરીને આપને જ પ્રાપ્ત થાય છે. અને અમે શ્રુતિઓ કે જેમણે આપણા ચરણકમળોને પોતાનો દ્રઢ આશ્રય માન્યો છે તે પણ આપને જ પ્રાપ્ત થઈએ છીએ. અર્થાત આપનું સ્મરણ ભલે કોઈ પણ ભાવથી કરવામાં આવે છે, છેવટે તે આપની પ્રાપ્તિ કરાવી દે છે. આપના સમાન ભાવનું જ આ પરિણામ છે. હે ભગવાન, આપ જ સૌના આદિ કારણ છો. સર્વપ્રથમ પ્રજાપતિ બ્રહ્માજી આપનામાં જ ઉત્પન્ન થયા છે. તે પછી આધ્યાત્મિક અને આધિદૈવિક બંને પ્રકારના દેવતાઓ
એટલે કે શરીરમાં રહેનારા મન અને ઇન્દ્રિયોના અભિમાની દેવતા એટલે આધ્યાત્મિક દેવતા તથા બહારના અન્ય લોકપાલ દેવતા એટલે આધિદૈવિક દેવતા તે ઉત્પન્ન થયા. આ પ્રમાણે એ તમામની ઉત્પત્તિ આપનામાંથી જ થઈ છે. તેથી જેઓ આપનામાંથી ઉત્પન્ન થયા છે તેઓ સર્વના મૂળ કારણ એવા આપને આપના વાસ્તવિક સ્વરૂપને કઈ રીતે જાણી શકે? પ્રભુ, જન્મ લેનારનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આપ અવિનાશી છો. આપ સમગ્ર પ્રપંચ પોતામાં લીન કરીને શયન કરો છો ત્યારે ન તો કારણ રહે છે ન કાર્ય, અર્થાત સૂક્ષ્મ અને સ્થૂળ બંને પ્રકારની સૃષ્ટિનું અસ્તિત્વ રહેતું નથી. કાળનો વેગ પણ રહેતો નથી કે કોઈ પણ શાસ્ત્ર પણ રહેતું નથી. આવી સ્થિતિમાં આપનું સ્વરૂપ કેવું છે એ વિશેની કોઈ કલ્પના પણ કઈ રીતે કરી શકે? આ પ્રમાણે આપના વાસ્તવિક તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું સુલભ નથી. તેથી ઉપદેશકોમાં પણ અનેક પ્રકારના મતભેદ થતા રહે છે. તેમનામાંથી થોડાક જે નાસ્તિકવાદી છે તે કહે છે કે આ સંસારની ઉત્પત્તિ જડથી થઈ છે, અર્થાત સ્ત્રી પુરુષોના સંયોગથી પ્રકૃતિ દ્વારા આ સંસાર ઉત્પન્ન થયો છે. તેનો નાશ પણ થાય છે. તેમાં પણ પ્રકૃતિ જ કારણ છે. કેટલાક લોકો દુઃખોના નાશને જ મુક્તિ માને છે. બીજા કેટલાક લોકો કર્મ અને તેના ફળને સત્ય માને છે તથા અન્ય કેટલાક લોકો આત્માના અનેક રૂપો છે એમ કહે છે. એ બધા જ ભ્રમવશ આરોપ કરીને જ આ પ્રમાણે કહે છે. કેટલાક લોકો જીવને ત્રિગુણાત્મક કહે છે. વાસ્તવમાં આ બધા તર્કો અજ્ઞાનને કારણે છે. હે પ્રભુ, આપ તો જ્ઞાન સ્વરૂપ છો અને જીવોનું વાસ્તવિક સ્વરૂપ પણ આપની જેમ જ્ઞાન સ્વરૂપ જ છે. પરંતુ જીવ પોતાના આત્મ સ્વરૂપને ભૂલીને માયાના ચક્રાવમાં ભ્રમિત થતો હોવાથી તે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. જ્ઞાન સ્વરૂપ એવા આપનામાં આ પ્રકારના ભ્રમને કોઈ સ્થાન નથી.